ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै संहदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं सन्तोषं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक। ॐ श्री परमात्मने नमः। अथ नवमोऽध्यायः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितम्
यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखम् कर्तुमव्ययम् अश्रद्धानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि इदन्तु ते गुह्यतमं प्रवक्ष्यामि। हे अर्जुन, અત્યંત ગોપનીય છે, સૌથી વધુ મૂલ્યવાન છે એવા જ્ઞાન પ્રવક્ષ્યામિ, પ્રકર્ષેણ વક્ષ્યામિ, સારી રીતે હું એની વ્યાખ્યા કરીશ, જેથી તારા મનમાં કોઈ સંશય ન રહી જાય, કોઈ અસ્પષ્ટતા ન રહી જાય, કોઈ વિપરીત ભાવના ન રહી જાય, આમ તારા મનમાં કોઈ દોષ ન રહી જાય અને તને કોઈ સંશય વગરનું, વિપરીત ભાવના વગરનું જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારે હું પ્રવચન કરીશ, એ પ્રકારે વ્યાખ્યા કરીશ. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, જ્ઞાન તો ખરું જોડે વિજ્ઞાન સહિતના જ્ઞાનની વ્યાખ્યા કરીશ. આમ જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન એવું કરી શકાય. અથવા વિજ્ઞાન એ જ્ઞાનને પણ, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એને પણ આત્મસાત કરવું. ઘણી વાર શું છે, આપણે જાણીએ તો ખરા, જેવી રીતે આયુર્વેદની કોલેજમાં આપણે આયુર્વેદનું જ્ઞાન તો પ્રાપ્ત કર્યું, આપણે ડિગ્રી પણ પ્રાપ્ત કરી, પછી કોઈ વૈદ્યરાજે ત્યાં રહ્યા જરા 2-5 વર્ષ અને ખરેખર કેમ બધી દવાઓ લસોટાય, ખરેખર કેમ મળી, કેવી રીતે આ નાડી તપાસાય, આ કેમ થાય છે, એ બધું જરા વ્યવસ્થિત જોઈને આપણે અનુભવીએ અને પછી આપણે પણ એના જેવા થઈ જાય. આવી રીતે જ્ઞાન પછી વિજ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ જ્ઞાન આત્મસાત બને. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિતના જ્ઞાનની હું વ્યાખ્યા કરીશ. યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. હે અર્જુન, જે જ્ઞાન પ્રાપ્ત કરીને તું સર્વ અશુભથી મુક્ત થઈ જશે, સર્વ ભયથી મુક્ત થઈ જશે, દુઃખથી, અજ્ઞાનથી, મૃત્યુથી, ભયથી મુક્ત થઈ જશે. આમ આ બધી વસ્તુઓ જે છે, અજ્ઞાન કહો, દુઃખ કહો, મૃત્યુ કહો, ભય કહો, સતત આપણા જીવનનું સંચાલન કરતી હોય છે. આપણે કદાચ ન લીધો તો ન લીધો હોય છતાં પણ મૃત્યુનો ભય, કોઈને કોઈ પ્રકારનો ભય આપણા બધા વર્તનમાં રહેલો હોય છે. મનમાં એક ભયની, અસલામતીની લાગણી રહેલી હોય છે ને આપણા કર્મની પાછળ એ વસ્તુ હંમેશા કોઈને કોઈ ભાગ ભજવતી હોય છે. ડરતા હોઈએ છીએ કશું કરતા પહેલા, શું થશે, શું નહીં થાય, મારું શું થશે. આવી રીતે કંઈક ગુમાવવાનો ભય, કંઈ ન જોઈએ મેળવવાનો ભય વગેરે, અશુભાત, આ બધા ભયથી મુક્ત થઈ જશે. બધા દુઃખથી, શોકથી હંમેશ માટે મુક્ત થઈ જશે. શા માટે આટલી ખાતરીપૂર્વક ભગવાન કહી શકે? એટલા જ માટે કે વાસ્તવમાં આત્મામાં, એટલે આપણામાં વાસ્તવમાં કોઈ ભય કે શોક છે નહીં. આત્મા એટલે કે હું જે આપણે વાસ્તવિક છીએ. ભલે પેલા એમ માનતો હોય કે 10મો ખોવાઈ ગયો, હું તો 9મો છું, અરે શું થશે, 10મું ક્યારે મળશે કે નહીં મળે, અનેક પ્રકારની દુઃખ, શોક, ભય એના મનમાં છે ખરો. તો ખાતરી આપી શકાય કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તને કોઈ ભય રહેશે નહીં, કારણ કે ભય વગરનું સ્વરૂપ છે. વાસ્તવમાં આત્મામાં કોઈ પ્રકારનો ભય કે દુઃખ કે મૃત્યુને સ્પર્શ કરતું હોય તો બરાબર છે. નમે મૃત્યુ શંકા નમે જાત ભેદ, કોઈ મૃત્યુ વગેરે આત્મામાં છે જ નહીં.
આ જન્મ મૃત્યુ જરા વૃદ્ધિ આ બધાથી જે પર છે અર્થાત બધાને આધાર આપનાર છે સર્વથી મુક્ત. એ અર્જુન તો જોઈ શકશે કે મૃત્યુ છે ખરું, પણ એ તારો ધર્મ નથી, એ દેહનો ધર્મ છે. જ્યાં સુધી દેહને હું માનવામાં આવે ત્યાં સુધી હું મર્ત્ય છું, મૃત્યુનો અધીન છું, એ પ્રકારનો એક ભ્રમ માનવ વર્તમાન હોય છે અને મને પીડા કરતો હોય છે. આ બુદ્ધિમાં અજ્ઞાન છે, બુદ્ધિમાં અહમ ભાવ એટલે હું અજ્ઞાન છે એ પ્રકારનો એક એવી ગ્રંથિ લઈને મને પીડા કરતી હોય છે. આ ઉપાધિ અલ્પ છે, એમાં અહમ ભાવને કારણે સતત હું અલ્પતાથી પીડાતો હોઉં છું. આ ઉપાધિ તો અસહાય છે, પરાધીન છે, અનેક પ્રકારની જરૂરિયાતો વાળે છે. તેથી મારી જાતને અનેક જરૂરિયાત વાળી માનતો હોઉં છું. આ મારી જાતને અનેક જરૂરિયાત વાળી માનવાને કારણે, અલ્પ માનવાને કારણે, મર્ત માનવાને કારણે, અજ્ઞાની માનવાને કારણે જે માન્યતાઓ છે, જે મારું વાસ્તવિક સ્વરૂપ નથી, જે શોક કે દુઃખ કે ભય હું અનુભવવાનું કારણ નથી, કારણ વગર આપણે દુઃખી થઈ રહ્યા છે. એટલે ભગવાને અર્જુનને કહ્યું અશોચાન અનુશોચસ્તમ. હે અર્જુન, તું શોક ન કરવા યોગ્ય ન શોક કરે. તું શોક કરવા યોગ્ય નથી. માણસ પોતાને મળે શોક કરતો હોય છે. ભલે અર્જુનને એમ લાગે કે આ દ્રોણ અને ભીષ્મ વગેરેના મૃત્યુ મળે શોક કરી રહ્યો છે, ખરેખર તો માણસ પોતાને મળે શોક કરતો હોય છે. મારું શું થશે, એમના વગર મારું શું થશે, હું એમનો ઘાતક બનીશ. આમ પોતાનું કરતાપણું, પોતાનું ભોગતાપણું, પોતાનું જીવ પણ આવું શોકનું કારણ છે. ભગવાન કે તું જયારે ત્યારે વાસ્તવમાં તારી જાતને જાણીશ ત્યારે શોકનું કારણ તું જોશે કે તું પૂર્ણ છે. આ અત્યંત અલ્પ ઉપાધિમાં જે પ્રકટ થનાર આત્મા અંતો આત્મા પૂર્ણ છે. અમર્ત્ય ઉપાધિ દ્વારામાં પ્રગટ થનાર ચૈતન્ય અમર્ત્ય છે, અમર છે. તેથી જેમ સ્વામી વિવેકાનંદ મહારાજ કે ને કે ભાઈ હું ચૈતન્ય વાળો દેહ છું એવું નથી, અરે હું દેહમાં આવેલો ચૈતન્ય વાળો દેહ છે નથી, પરંતુ હું તો દેહ વાળો ચૈતન્ય છું. હું દેહ છું, ચૈતન્ય ધરાવનાર દેહ એવું નથી, હું તો દેહ ધરાવનાર ચૈતન્ય છું. આટલો જ ફેર. માણસ પોતાને ચૈતન્ય માને છે ખરો, પણ દેહ ચૈતન્ય ધરાવનાર દેહ હું છું. આ દેહની મર્યાદા મારી છે નહીં, હું તો દેહ ધરાવનાર ચૈતન્ય છું એવું કહેવામાં આવશે. પણ એ દેહ અર્જુન તું જયારે તારી જાતને જાણે છે, આ જગતને જાણે છે, ઈશ્વરને જાણે છે, આ એવું જ્ઞાન છે જે દ્વારા આપણા મનમાં બધા જ ભ્રમ દૂર થઈ જાય. આપણે જન્મ્યા ત્યારથી ને આપણા ઉછેર દરમિયાન પણ અનેક પ્રકારના ભ્રમ ધરાવતા હોઈએ છીએ. જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે, બધા વિશે આપણા બધા ખોટા ખ્યાલ જ હોય છે. વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આ ખોટા ખ્યાલ જ માત્ર દુઃખનું કારણ છે, બાકી ક્યાંય કશે દુઃખનું કારણ જ નથી. આત્મા તો સચ્ચિદાનંદ નથી, એ દુઃખનું કારણ ના બની શકે. આ જગત તો ઈશ્વરનું જ અભિવ્યક્તિ છે, એ પણ દુઃખનું કારણ ન હોઈ શકે. આ જગતનું સર્જન કરનાર ઈશ્વર તો હંમેશા કૃપાળુ છે, સુરત, એ પણ દુઃખનું કારણ ન હોઈ શકે. તો જીવ પણ દુઃખનું કારણ ન હોઈ શકે, જગત પણ ન હોઈ શકે, ઈશ્વર પણ ન હોઈ શકે. તો કોણ ત્યારે દુઃખનું કારણ હોય? માત્ર ભ્રમ. માત્ર જીવ, જગત ને ઈશ્વર વિશેના જે બધા ખોટા ખ્યાલ હશે એ જ દુઃખનું કારણ છે. તો જ્ઞાન દ્વારા બીજું કઈ ના થાય. જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર થાય અને એ દ્વારા આપણા ખોટા ખ્યાલ દૂર થાય. આટલું જ જ્ઞાન કરે. એ જ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરે બરોબર સમજીને. જ્ઞાન એટલે શું? સમજવું. વસ્તુ જેવી છે તેવી તેને સમજવું, બસ. બીજું કઈ નહીં. હું જાજી વસ્તુ નથી. પોતે જેવો છે તેવો મારી જાતને સમજવો. આ જગત જેવું છે તેવું તેને સમજવું. ઈશ્વર જેવો છે તેવો તેને સમજવું. તકલીફ એ છે ને કે આપણામાં દરેક વિશે પોતાની સમજ છે. પાછી આ વસ્તુ જરા મુશ્કેલ બને એનું કારણ શું છે? આપણે સ્કૂલમાં કે કોલેજમાં જઈએ, આપણે બધા ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો શીખવામાં આવે કે ખાસ મુશ્કેલી પડતી નહીં સમજવામાં કે સ્વીકારવામાં. ત્યાં કોઈ કહેતું નથી કે શ્રદ્ધા ધરાવો વગેરે એવું કે અપેક્ષા કોઈ રાખતું નથી. પણ અહીં તો તકલીફ એ છે ને કે હું કોણ છું એ વિશે મારા મનમાં સ્પષ્ટ ખ્યાલ છે. એટલે કોરી પાટી લઈને આવ્યા હોય તો એમાં લખવું બરોબર સરળ છે, પણ જયારે પાટી બધું ખીચોખીચ ભરેલી હોય અને ત્યારે પેલા એને સાફ કરવી ત્યારે લખી શકાય.
એટલા જ માટે પહેલા તો ગુરુએ શું કરવું પડે? આ બધા ભ્રમ બધા દૂર કરવા પડે. અને તેથી આપણે જાણીએ સ્વામી તમે મને કહેવાની જરૂર, હું કોણ છું જાણું છું, આ જગત શું છે પણ જાણું છું, ઈશ્વર શું હું જાણું છું, કોઈ કહેવાની જરૂર નથી એવું માનીએ છીએ આપણે. પણ આપણી માન્યતા એ જાણીએ છીએ કેવા છે? એ ખોટી જાણકારી છે, એ ગેરસમજ છે, ભ્રમ છે. અને તેથી આ ભ્રમની નિવૃત્તિ કરવી એ જ વેદાંત શાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. અને આપણને આશ્વાસન આપે છે યજ્ઞાત્વા શુભાત મોક્ષ છે. એ અર્જુન આ જાણવા સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. પ્રકાશ આવતા માત્ર જ અંધકાર દૂર થાય. અંધકાર દૂર કરવા માટે પ્રકાશ સિવાય બીજા કશાની જરૂર નથી. પછી પૂછાકૂદ કરવાની કઈ જરૂર નથી. તેવી રીતે અજ્ઞાન દૂર કરવા માટે જીવન બીજું કોઈ પરિવર્તન કઈ જરૂર જ નથી. જેવા છે તેવા શાસ્ત્ર કે તું બ્રહ્મ છે એટલે તારે કઈ બનવાનું, તું જેવો છે તેવો જ બ્રહ્મ છે. એ કેમ તે સમજવાનું છે બસ. એ સમજવાનું કેમ? કારણ કે હું અજીવ છું એવું માનું છું અને માટે હું કે ભ્રમો હોઈ શકું એવું સમજવાનો પ્રશ્ન થયો. આ જગત મારું દુશ્મન છે એવું માનું છું, ભાઈ તે જગતને સમજીએ ત્યારે દુશ્મનાવટ વગેરે વસ્તુ દૂર થાય. આ ઈશ્વર મારો વૈરી છે, એ મારી ખાઈ બને પાછળ પડે એમ માનું છું. તેથી ઈશ્વરને બરોબર સમજીએ તો આ બધી વસ્તુ દૂર થાય. હવે તમે જ જાઓ કે કઈ વસ્તુ મને દુઃખ આપે છે. જયારે જયારે દુઃખ પડે ત્યારે મને વિચારજો કે દુઃખ શેને કારણે છે. તમે જોશો કે કોઈનું કોઈ માન્યતાને કારણે દુઃખ છે, બાકી કઈ કારણ નથી. કોઈ વસ્તુ બને કે ના બને એ દુઃખનું કારણ ના હોવું જોઈએ, નથી હોતું. એને કારણે મારા વિશે મારામાં શું માન્યતા જન્મે છે. મારું સન્માન થયું, મારું અપમાન થયું, હું સફળ થયો, હું નિષ્ફળ થયો, હું મહાન છું, હું અલ્પ છું, હું ચડિયાતો છું, હું ઉતરતો છું. આ ખ્યાલ સુખ દુઃખ આપનારા છે. બહાર બધું બને તો મારામાં ધારો કે ચડિયાતાપણાનો સફળતાનો ખ્યાલ ન જન્મે તો કશું મને સુખ ના જન્મે. આ બધું સુખ દુઃખ હંમેશા આ હું પર જ કેન્દ્રિત છે. એટલે જ મહાપુરુષો કહે છે કે જો ભાઈ જીવનમાં બે પ્રકારની સમસ્યાઓ છે. એક બધી ભૌતિક સમસ્યાઓ છે. આ ભૂખ લાગવી, તરસ લાગવી, માથું દુખવું, ફલાણું થવું, આ બધી ભૌતિક સમસ્યાઓ છે. એ માટે ભૌતિક ઉપાય હોવા જોઈએ. પણ આ શોક કહો, દુઃખ કહો, ભય કહો, એ તો આધ્યાત્મિક સમસ્યા છે. એના માટે આધ્યાત્મિક ઉપાય હોવો જોઈએ. ભૌતિક ઉપાયો ના ચાલે. ભય લાગે એટલે મોટી દિવાલો બનાવો એમ કે ભયથી મુક્ત થવા માંગો. ભય લાગે એટલે પછી ઘણા બધા પૈસા ભેગા કરીને મારું બેંક બેલેન્સ વધારું. ભય લાગે એટલે અનેક બધા રક્ષકોને મારી આસપાસ રાખું એમ કરીને આ મુક્ત થવા માટે આ બધા ભૌતિક ઉપાયો જ માંગે છે. કદાચ કેટલીક ક્ષણ માટે આપણને ભયમાંથી મુક્ત કરે પણ ભાઈ પાછા બીજી કોઈ વસ્તુ એનો ભયભીત કરી જ નાખે છે. કારણ કે ભય કોઈ વસ્તુ જન્મતું નથી, મારા પોતાના મારા વિશેના ખ્યાલથી જ જન્મે છે. રાજવિદ્યા રાજવૃક્ષ અનસૂયવે ગઈકાલે વાત કરી ને આપણે આ બનવાની જરૂર છે. અનસૂયું બનવાની જરૂર છે, અસૂયા રહિત બનવાની જરૂર છે, ઈર્ષ્યા રહિત બનવાની જરૂર છે. બસ કોઈ શું દોષાવિષ્કરણ હંમેશા દોષ દૃષ્ટિ થઈ ગઈ છે. આપણે બધી જગ્યાએ લોકોને એક દોષ જ દેખાય. આખું રામાયણ વાંચ્યા પછી કે ભાઈ રામજી સીતાનો ત્યાગ કેમ? અલા ભાઈ બીજું તમને દેખાયું જ નહીં કશું રામાયણમાં? વાલીને પાછળથી કેમ મારે? આખા રામાયણમાં આટલું જ દેખાય. આખું મહાભારત કૃષ્ણ ભગવાનના મહાભારત યુદ્ધમાં આમ કેમ કરવું? બસ બીજું કઈ દેખાતું? બીજું શાણ મહાભારત છે જ નહીં. કોયલનો આટલો મધુરકંઠ ના આવો કાળો રંગ કેમ છે? એનો મધુરકંઠ તું જો દુનિયા બધી જગ્યાએ ગુણનો દોષ બધો રહેલો છે. અને તેથી જો દોષ જોવા છે તો પૂરતા દેખાશે, પણ સાથે સાથે જો ગુણ જોવા હશે તો પણ દેખાશે. આ કહેવાની જરૂર એટલા મળે છે કે ભગવાન બધે રહેલો છે. માત્ર દોષે જો કરીશું તો ભગવાન રહેલો એને પણ આપણે સ્વીકાર સમજી નહીં શકીએ અથવા એ આપણી દ્રષ્ટિમાં આવી નહીં શકે. આ દોષ દર્શન અથવા ગુણ છે ત્યાં દોષ જોવા આપણને સત્યથી વંચિત રાખે છે. અને શું અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ
અપ્રાપ્યમામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમાન. અર્જુન અસ્ય ધર્મસ્ય અશ્રદ્ધાના, આ ધર્મમાં, પરમાત્મામાં, ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવનારા. હવે ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવવા માટે પૂરતા કારણ હશે માણસ પાસે. ઈશ્વર વિશે આપણા મનમાં કઈ ખ્યાલ હોય અને ભગવાન એ પ્રકારે ન વર્તે તો પછી આપણે મન ખાટું થઈ જાય. આ ભગવાન છે કે નહીં સ્વામી? ભગવાન આવું કેમ કરે? મને એમ કેમ કર્યું? મને આમ કેમ ના થયું? આમ કેમ? ટૂંકમાં ભગવાન પછી આપણી અપેક્ષાઓ હોય છે. માણસ છેલ્લે અપેક્ષા હોય પણ હોય. ભગવાનની અપેક્ષા પૂરી ના કરે એટલે ભગવાન પણ આપણા દ્વેષનો વિષય બની જાય. એટલે શ્રદ્ધા ઈશ્વર છે એટલું વધારે નહીં. અસ્થિતિ બ્રોતોન્યત્ર કથમ તદુપલભ્યતે. કઠોપનિષદ કહે છે નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. આ વાણીથી, મનથી, ચક્ષુથી પ્રાપ્ત થાય એમ નથી, પણ પ્રાપ્ત થાય એમ છે. મને દેખાતો નથી, સંભળાતો નથી, એનું વર્ણન થતું નથી, માટે નથી એવો નિયમ નથી. અસ્થિતિ બ્રોતો અન્યત્ર ઈશ્વર છે એ સ્વીકાર્યા કર્યા વગર ઈશ્વર ક્યાંથી અને ક્યારે મળવાના છે? અસન્નેવ સ્વભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. જેમ કે જે બ્રહ્મ નથી, ઈશ્વર નથી, સત્ય નથી, એ પોતે પણ અસત્ય જ બની જાય છે, એ પણ ન હોવા બરોબર બની જાય છે. આમ ઈશ્વર આપણા જીવનમાં એટલો બધો મહત્વનો ભાગ ભજવે છે. આપણી ક્ષણે ક્ષણમાં ઈશ્વર વણાયેલો છે અને તેથી ઈશ્વર વિશે શું ખ્યાલ છે એ આપણા માટે બહુ મહત્વનું છે. અરે છે કે નથી એ પૂરતું છે. ભગવાન છે એ પણ ખ્યાલ જો સદા આપણા મનમાં હોય તો આપણું જીવન એક પ્રકારનું હોય, અને ભગવાન નથી એવો ખ્યાલ જીવન બીજા પ્રકારનું હોવાનું છે. ભગવાન છે, સર્વજ્ઞ છે, બધું જોનારો છે, બધાને નોંધ લેનારો છે, કર્મનું ફળ આપનારો છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક પરમાત્મા પ્રાણી માત્રમાં રહેલો છે. કર્માધ્યક્ષ, કર્મનો અધ્યક્ષ છે, કર્મનો સાક્ષી છે. સર્વભૂતાદિવાસ પ્રાણી માત્રમાં રહેલો છે. સાક્ષી, ચેતા, કેવલ, નિર્ગુણ બધાનો સાક્ષી છે, ચૈતન્ય છે. ધારો કે ઈશ્વર છે એટલે આપણે જયારે એમ કહીએ કે ભગવાન છે એટલે આપણે ભગવાન ઉપકાર નથી કરતા. સ્વામી ભગવાનો માનું છું એટલે શું? બસ બોલ્યો કે ભગવાનો માનું છું એવું નથી. ભગવાનો માનવું કે ત્યાંથી અટકી ના જાય. ભગવાન માનવું એટલે જગતનું સર્જન કરનાર, નિયંત્રણ કરનાર ભગવાન છે. ન્યાય કરનાર એટલે બધું કર્મફળ આપનાર ભગવાન છે. બધી વસ્તુને જોનાર ભગવાન છે. અંતેથી જે કંઈ કરી રહ્યો છું એને બધું જોનાર છે. આપણે કે મારા ઘરમાં બારણાની પાછળ કંઈ કરું તો કોઈ જોનાર, ભગવાનને સ્વીકારતો જોનાર છે. મારા મનમાં ગમે તે પ્રકારના વિચાર કરું, કોને ખબર પડે? એને ખબર પડે. આ તો બહુ મોટી વસ્તુ છે. ભગવાન છે કે સામાન્ય વસ્તુ નથી. તમે જ વિચાર કરો, કોઈ અત્યંત આદરણીય કે પૂજનીય વ્યક્તિ હોય એની સમીપ પણ આપણે બેઠા તો કેવા અદબ છે બેઠા હોઈએ છીએ. બહાર નીકળીને ગમે તે કરીને ગમે તે બોલીએ પણ ત્યાં કોના જ કરી. ત્યારે સૌથી આદરણીય ઈશ્વરની જયારે સન્નિધિમાં આપણે હોઈએ એ સર્વત્ર છે અને સર્વદ્રષ્ટા છે એવું જયારે આપણા મનમાં ખ્યાલ હોય તો આપણે ગમે તેમ થઈ જ ના શકે, ગમે તેમ વર્તી જ ના શકાય, ગમે તેમ વિચારી જ ના શકાય. આવી શ્રદ્ધા નથી લોકો. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુ અનીશ્વરમ. કોને કોઈ જગતમાં સત્ય છે? કોને કોઈ ધર્મ છે? કોને કોઈ ઈશ્વર છે? ક્યાં છે? બતાવો. મને ક્યાં સત્ય દેખાતું નથી, મને ક્યાં ઈશ્વર દેખાતો નથી, મને ક્યાં ધર્મ દેખાય? જ્યાં જુઓ તો અધર્મ છે, અસત્ય છે, એવું જ અમે દેખાય. ગુણો શું દોષ આવિષ્કરણમ એની દ્રષ્ટિ વિકૃત થઈ આ જ દેખાય. એટલે દુનિયામાં અસત્ય નથી એમ નથી કહેવા માંગતા. દુનિયામાં અધર્મ નથી એમ પણ નથી કહેવા માંગતા, પણ અધર્મ જ છે અને અસત્ય જ છે, બીજું કઈ છે જ નહીં. આ જેને દેખાય. અને આ રીતે આપણા મનમાં જે પ્રકારની શ્રદ્ધા હોય એ આપણા દરેક ખ્યાલો, દરેક વિચારો, દરેક નિર્ણય, દરેક કર્મનું સંચાલન કરતું હોય છે.
આ વેદાંત શાસ્ત્ર આપણે મૂળભૂત વસ્તુને સ્પર્શે છે. સ્વામીએ બધું કેટલું સાંભળ્યું, અમારે કે કરવાનું બાકી રહ્યું, એમાં સાંભળ્યું જ નથી. કારણ કે કરવાનું થઈ જ જાય. વસ્તુને આપણે સમજીએ પછી આપણા જીવનમાં ઉતરે છે. કારણ કે આપણે જે કંઈ છીએ ને જે કંઈ કરીએ છીએ એ બધું આપણી સમજ પર જ આધારિત છે, આપણી સમજ પર જ રચાયેલું છે. અને જે ક્ષણે મારી જે સમજ હોય એ પ્રકારનું વર્તો, અત્યારનું વક્તા એ પ્રકારે વર્તું છું. થોડા બધું સમજ બદલાઈ જશે તો કોઈની ગાડીમાં બેસે હું તો પેસેન્જર છું એવું મને થઈ જાય. જુદી રીતે વર્તું. ત્યારે પ્રવચન ના આપું કે ડ્રાઇવિંગ કેમ કરું કેમ ના કરું. અત્યારે બરાબર પ્રવચન આપું, ત્યારે ના આપો, ત્યારે હું કદાચ સાંભળું તો હું કોણ છું એ વિશે મારો શું ખ્યાલ છે. પતિ હોવ તો એક પ્રકારનું વર્તન હોય, પુત્ર હોવ તો બીજા પ્રકારનું વર્તન હોય, શિષ્ય હોવ તો એક પ્રકારનું વર્તન હોય, ગુરુ હોવ તો બીજા પ્રકારનું વર્તન હોય. પછી એકની એક જ રીતે વર્ત્યા કરો અને ગુરુજીની ગુરુજી જેમ વર્ત્યા, એ બધું વિચિત્ર થઈ જાય નથી થતું. આ રીતે અશ્રદ્ધા. ભગવાન કહે જો ઈશ્વર છે એમાં શ્રદ્ધા રાખો કે જગતમાં સત્ય છે, ન્યાય છે, ઈશ્વર છે. અને આપણે જોઈશું. અત્યારે તો ભગવાન એટલું જ કહે છે કે ભાઈ હું જે પ્રવચન તને આપું છું એ તું શ્રદ્ધાપૂર્વક સાંભળ. આટલી અપેક્ષા છે. એટલા જ માટે કે ઈશ્વર વિશે આપણા મનમાં અત્યારે ખ્યાલ છે, દ્રઢ ખ્યાલો છે. પોતાના વિશે, આત્મા વિશે કે હું કોણ છું એ વિશે પણ મારામાં દ્રઢ માન્યતાઓ છે. જગત વિશે સ્વામી બધું જાણવું છે, જગત મેં જાણી એના વિશે દ્રઢ માન્યતાઓ છે. આમ જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે દ્રઢ માન્યતાઓ ધરાવું છું. અને આપણી સમક્ષ જયારે ગુરુજી નિરૂપણ કરે જે આપણી માન્યતા કરતા જુદું હોય તો હું શું કરું? અમને કઈ ખબર નથી. ઘણા લોકો માત્ર પોતાની માન્યતાઓનું સમર્થન મેળવવા માટે જતા હોય છે. આ વક્તા બહુ સારા છે. કેમ? કારણ કે હું જે માનું છું એ પ્રમાણે કહેનારા છે. અમને સ્વામી ખબર લાગતી નથી. કેમ? કારણ કે હું માને કે જુદી વાત કરનારા છે. શ્રદ્ધા કોને કહેવાય? મારી માન્યતાઓને બાજુમાં મૂકવી અને મુક્ત મનથી સાંભળવું. જયારે આપણને એમ લાગે કે મારી માન્યતા બદલવાની જરૂર છે ત્યારે એ બદલવાની તૈયારી, બીજું કાંઈ નહીં. કોઈ નથી કહેતું કે આપણે ખોટા જ છે. પણ આપણે જયારે લાગે કે આ વસ્તુ સાચી નથી તો છોડવાની તૈયારી. એનું નામ જ ત્યાગ. શાસ્ત્ર આપણી પાસે આટલા જ ત્યાગની અપેક્ષા રાખે છે, માત્ર ખોટા ખ્યાલનો ત્યાગ. બાકી કશો ત્યાગ નહીં કરતો કઈ વાંધો નથી. આ ત્યાગ સામે આપણે થસરી જાય કે અરે આ તો ત્યાગની અપેક્ષા રાખે છે, ઘર છોડવું પડશે ને પેલું છોડવું પડશે ને ફલાણું છોડવું પડશે. માત્ર ખોટા ખ્યાલ જ છોડવા. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘર મારું છે એ કદાચ ખ્યાલ મારો સાચો છે કે નહીં જાણવું પડે. હું ઘરનો માલિક છું, એ માલિક પણ સાચું છે કે નહીં જાણવું પડે. આટલી શ્રદ્ધા કે મારું મન મુક્ત હોય અને મારા મનમાં શાસ્ત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે આદર હોય કે એ લોકો જાણે છે મારા હિતે જ છું, મારું ક્યારે અહિત ન કરવા ઈચ્છે. તેથી એ પ્રકારની ભાવનાથી હું માત્ર સાંભળું. એટલે આ શ્રવણનો અર્થ એવો છે કે જયારે ગુરુજી આપણી સમક્ષ નિરૂપણ કરતા હોય ત્યારે આપણા મનમાં પણ એને અનુરૂપ વિચારધારા ચાલી રહી છે ને. આપણે બેઠા હોઈએ સામે કઈ ન બોલીએ એનો અર્થ નહીં કે આપણે ભાગ નથી લેતા. પૂરેપૂરો ભાગ લેવામાં આવે છે. સહનૌ અવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ. એટલે શિષ્યનોમાં એટલો જ ભાગ હોય છે. એના ચહેરા પરથી આ બધા બધી ખબર પડતી હોય કે ખરેખર એમાં ભાગ લઈ રહ્યું છે કે નથી લઈ રહ્યું. અને ભાગ લઈ રહ્યું તો અંદર શું ચાલી રહ્યું છે એ પણ ખબર. જયારે થોડું સ્માઇલ આપતું હોય, આપણે બોલતા હોય અને જરા એટલા બધા ગાંચલ આપે, બધી કદર થઈ રહી છે, સમજ પડી રહી છે. એ તો ઘણી એમ લાગે કે એનામાં કઈ ગૂંચવણ લાગે છે, આપણે કહીએ છીએ એને કઈ ગૂંચવણ ઉભી થઈ લાગે છે, એ ખબર પડે. ચલો વધારે સ્પષ્ટતા કરીએ. આ શ્રદ્ધાને કારણે
જે શ્રોતા છે વક્તા સાથે, શિષ્ય છે એ ગુરુ સાથે એક સુમેળ સદાય, ટ્યુનિંગ અપ સદાય. જેમ આપણે આપણું ટ્રાન્ઝિસ્ટર બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન ટ્યુનિંગ અપ કરીએ તો કેવું બધું સંગીત સંભાળે, તેવી રીતે આ ગુરુ સંગીત આપણે ટ્યુનિંગ કરીએ, આ રેડિયો છે તો શાસ્ત્રનું સંગીત આપણે સંભાળે. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ. હે પરંતપ, જે મનુષ્યમાં શ્રદ્ધા નથી હોતી, અપ્રાપ્ય મામ નિવર્તન્તે, એ મને પ્રાપ્ત કર્યા વગર જ. ઈશ્વર છે એવી શ્રદ્ધા જ નથી. હું ઈશ્વરને પ્રાપ્ત કરીશું કે એ પણ શ્રદ્ધા નથી. ધર્મ છે એમાં શ્રદ્ધા નથી, સત્યમાં શ્રદ્ધા નથી, તો ક્યારે આપણે સત્યનું આચરણ કરી નહીં શકીએ. જો ધર્મમાં શ્રદ્ધા ન હોય તો આચરણ ન કરી શકીએ. ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તો ક્યારે પણ એની આરાધના કરી જ ના શકીએ. અપ્રાપ્ય મામ નિવર્તનતે, ભગવાન કહે મને પ્રાપ્ત કર્યા વગર. અરે મને પ્રાપ્ત કરવા તો જવા દો, મારી પ્રાપ્તિનું સાધન કોઈ સત્કર્મ કહો કે ભગવાનની ભક્તિ કહો, એવું કશું સાધન પ્રાપ્ત કર્યા વગર નિવર્તનતે પાછા ચક્કરમાં પડે છે. પાછા ક્યાં ફરવાનું છે? ભાઈ એના ચક્કરમાં આવવાનું. અંતેથી આ મૃત્યુ સંસાર વર્તમાની. આ સંસાર કેવો છે? મૃત્યુયુક્ત સંસાર. સતત મૃત્યુ છે. મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ તો એક પ્રકારનું મૃત્યુ, તો દુઃખને મૃત્યુ જ કહેવાય, શોકને મૃત્યુ જ કહેવાય. પરાધીનતા કહો, અસહાયતા કહો, પ્રમાદો વય મૃત્યુરહમ બ્રવીમી, પ્રમાદને મૃત્યુ કહેવાય. એવું જે કરવાનું છે ના કરીએ ને બીજું બીજું કર્યા કરીએ તો નામ પ્રમાદ. જેને જે હેતુથી આપણા મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એમાં એનો ઉપયોગ કરવાનો, એટલે આડી અવળી રીતે એનો ઉપયોગ કરીએ. ખરેખર આ મનુષ્ય ઉપાધિ સર્વોત્કૃષ્ટ ઉપાધિ છે, એ મોક્ષ મળે પ્રાપ્ત થઈ હોય છે. એને બદલે એના માટે ભોગમાં આપણો ઉપયોગ કરીએ એ પ્રમાદ, એ પણ મૃત્યુ છે. તો આ કારણ કે જીવનની અંદર ઘણા બધા આકર્ષણો છે, પ્રલોભનો છે, ક્યાં ને ક્યાંય ફંટાઈ જઈએ. એક સરસ વસ્તુ હમણાં સાંભળી, ઈશ્વરાનંદ ગિરિજી મહારાજ ખરા તે દિવસ સવારે એમને કશાકમાંથી કંઈક વાંચીને સંભળાવ્યું. અંગ્રેજીમાં હતું, પણ આ માણસ લખે છે કે આ સહરાનું રણ મેં 6 વખત પાર કર્યું. બહુ મોટું રણ છે. એમનો પેલો ટ્રક હોય એમાં બેસીને પાર કરતા હોય છે. ખૂબ બધી તૈયારી કરવી પડે. એનું જે વાહન છે, વાહનને બરોબર યોગ્ય અને સાધન યોગ્ય રાખવું પડે, ટ્યુનિંગ અપ કરવું પડે, બહુ કરવું પડે. આ બધા પ્રકારની તૈયારી કર્યા છતાં પણ કેટલાય લોકો માટે આ સહરાનું રણ મૃત્યુનું કારણ બની જાય છે. ડેથ ટ્રેપ, ફસાઈ જાય છે લોકો. એનું કારણ શું? કારણ કે લોકો એમની પાસે મેપ હોય ને એક હોકા યંત્ર હોવું જોઈએ. આમાં રણ એટલે ચારે બાજુ દેખાય, રેતી હોય દેખાય જ નહીં, દિશા ખબર જ ના પડે. તો દિશા સૂચક જે હોકા યંત્ર હોય એના પર વિશ્વાસ રાખવામાં આવે. આપણી પાસે નકશો હોય અને હોકા યંત્ર પર વિશ્વાસ રાખીએ તો આપણે આપણું જે ગંતવ્ય સ્થાનને પહોંચી શકીએ. તો લોકો શું કરતા હોય છે મોટે ભાગે કે ત્યાં જે બધા ઝાંઝવાનું જોવા દે કે મિરાજ દેખાય, એ પેલું મિરાજ, પેલું જે મૃગતૃષ્ણા જે દેખાય, મૃગતૃષ્ણિકા એટલે ઝાંઝવાનું એ દેખાય, એનું અનુસરણ કરતા જાય અને પોતાના માર્ગથી ક્યાંના ક્યાં ફંટાઈ જાય અને છેવટે કોઈ એનો અંત આવે જ નહીં, મૃત્યુ. આ લખ્યા પછી પોતે આગળ લખે છે કે આ રીતે પણ કમ નસીબે આ સહરાનું રણ તો હું પાર કરી શકું છું, કારણ કે મારી પાસે નકશો છે, હોકા યંત્ર છે, અને હું પેલા મિરાજ અર્થાત મૃગતૃષ્ણિકા કહો કે ઝાંઝવાનું જળ કહો, એને જરાય પણ એનાથી લોભાયમાન થયા વગર દ્રઢતાથી મારા માર્ગ પર રહું છું અને ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરું છું. કમનસીબે મારા જીવન માટે મારી પાસે આવો કોઈ નકશો નથી, મારા જીવન માટે કોઈ હોકાયંત્ર નથી. એટલા માટે આ જીવનમાં જે અનેક બધા પ્રલોભનો આવે છે, બસ એ પ્રલોભનો અમે અનુસરણ કર્યા કરીએ છીએ.
તો ઈશ્વરાનંદ મહારાજ કહે જો આપણી આ એક જ સંસ્કૃતિ છે જે મનુષ્યને નકશો પણ આપે છે અને હોકાયંત્ર પણ આપે છે, ધ્યેય પણ આપે છે અને માર્ગ પણ આપે છે. જીવનમાં આકર્ષણ તો બહુ બધા, પ્રલોભન બહુ છે. એ પ્રલોભન તાબે ન થઈએ અને હોકાયંત્ર શ્રદ્ધા કે નહીં ભાઈ આ જ જીવનનું ગંતવ્ય સ્થાન છે, આ જ એનું સાધન છે. તો જરૂર આપણે ધ્યેય પ્રાપ્ત નહીં ત્યાર પછી આ બધા અનેક પ્રલોભનો છે એનું અનુસરણ કરતા કરતા બસ આ મૃત્યુયુક્ત સંસારમાં ચક્કર માર્યા જ કરીએ. આ પ્રકારે અન્વય અને વ્યતિરેક એટલે કે આ જ્ઞાનનું અનુસરણ કરવાથી શું લાભ થાય, અશુભાત મોક્ષ છે તો મુક્ત થઈ જશે, અને એનું અનુસરણ ન કરવાથી શું ગેરલાભ થાય કે મૃત્યુયુક્ત સંસારમાં સતત ચક્કર માર્યા કરીશું. એથી કોઈ આપણી પાસે વિકલ્પ નથી. આપણે એમ કે ભાઈ ચલો છોડો ને, મારે ભાઈ ગીતાની જરૂર નથી, હું મારું જીવન જીવાય કે ભાઈ એવું નથી. ક્યાં તો આ અથવા મૃત્યુ બે જ છે. ક્યાં તો આપણે પસંદગી કરવાની છે. આપણે જીવનમાં અમરતાની, સુખની, પૂર્ણતાની પસંદગી કરવાની અથવા મૃત્યુની પસંદગી. અને એક આ પસંદગી ના કરે એને મૃત્યુની પસંદગી થઈ જ ગઈ. મૃત્યુ સંસાર વર્તમાની. આ રીતે આ જ્ઞાનની અનિવાર્યતા ભગવાન બતાવે છે. અનિવાર્ય છે, આ તો જોઈએ જ, આને વગર ચાલે જ નહીં. જીવનમાં સુખી થવાનો એક જ ઉપાય છે. આ રીતે શ્રોતામાં રુચિ ઉત્પન્ન કરે, એનો ઉત્સાહ ઉત્પન્ન કરે. એનું કારણ છે કે આ માર્ગમાં બીજું કઈ જાજુ નથી, શું સુખમ છે કાંઈ. આપણા જે ભ્રમ છે, આપણી જે બધી સ્વભાવ છે, આપણી ટેવો છે, એમાંથી મુક્ત થવું પડે. જેમ જેમ સમજ પડતી જાય તેમ તેમ જોયું કે આ તો હું ખોટી વસ્તુને પકડી રહ્યો છું, છોડવી પડે. આસક્તિને કારણે આ બધું દુઃખદાયી લાગતું હોય છે, માટે આ માર્ગ અઘરો લાગે, બાકી તો સરળ માર્ગ છે. એવું કરવા ત્યારે તૈયાર થઈ જ્યારે આમાં આપણને શ્રદ્ધા હોય, આમાં આપણો ઉત્સાહ હોય, આમાં આપણી માન્યતા હોય. આ પ્રકારે ભૂમિકા રચ્યા પછી ભગવાને જે કહેલું કે હું તને આ રાજવિદ્યા, રાજગુહ્ય, જ્ઞાનમ, વિજ્ઞાનમ નિરૂપણ કરીશ. નિરૂપણ પ્રારંભ ચોથા શ્લોકથી કરે છે. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિતઃ. આ ભગવાન પોતાને ઓળખાણ આપે છે. હું કોણ છું? ભગવાન કહી રહ્યા છે હું કોણ છું, અને બહુ સુંદર રીતે ઓળખાણ આપે છે. ક્રમે ક્રમે પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે. તો પહેલી ઓળખાણ ભગવાન આપે છે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. જો ભગવાનની પહેલી ઓળખાણ મયા અવ્યક્ત મૂર્તિના ઇદમ સર્વમ જગત તતમ. ભગવાન કહે છે કે મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે, અર્થાત હું સમગ્ર જગતમાં વ્યાપેલો છું. તો અર્જુન કે મહારાજ આપ તો મારી સામે બેઠેલા છો. અર્જુન કે મહારાજ આપ તો મારી સામે બેઠેલા છો. કે નહીં, એ તો વ્યક્ત સ્વરૂપ છે. વ્યક્ત કોને કહેવાય? ઇન્દ્રિય ગોચર. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જગતના પદાર્થોનો અનુભવ કરતા હોઈએ છીએ. તો ઇન્દ્રિયથી જે અનુભવી શકીએ એને વ્યક્ત કહેવાય. અવ્યક્ત અર્થાત જે ઇન્દ્રિયથી આપણે જોઈ ના શકીએ. આંખથી જોઈ ના શકાય, કાનથી સાંભળી ના શકાય, ત્વચાથી સ્પર્શી ના શકાય, એને અવ્યક્ત કહેવાય. અવ્યક્ત સ્વરૂપ પડે. આવું તો કે હોતું હશે? ચાલો શ્રદ્ધાનો પ્રશ્ન પહેલા જ આવ્યો. કોને જો કહો ભગવાન છે? આપણો અનુભવ તો થાય છે આ જગતનો. ઇદમ સર્વમ, આ સર્વ.
આ સર્વમાં બધું સમાઈ જાય. આ સર્વનામ છે ને જે જે વસ્તુ આપણા અનુભવનો વિષય છે એને આપણે આ કહીએ ને, જે પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય ગોચર છે, અનુભવનો વિષય છે, એને આપણે આ સર્વનામ વાપરીએ ને તો બધા મારી સમક્ષ બેઠા આ શ્રોતાગણ એમ કહું. આમાં બધું જ આવી જાય, સમગ્ર જગત આવી જાય. અત્યારે સ્વર્ગ કદાચ પરોક્ષ હશે પણ આપણે સ્વર્ગમાં જઈએ ત્યારે આ સ્વર્ગ એ પણ પ્રત્યક્ષ થઈ જાય ને. આમ જે કંઈ જાણીએ છીએ ને જે કંઈ જાણવા યોગ્ય છે, આ સમગ્ર ભૂત ભૌતિક જગત, આ સચરાચર જગત, જડ ચેતન બનવા જગત, સમગ્ર બ્રહ્માંડ, આ જેટલા બ્રહ્માંડ હોય તે ભલે છેક છેલ્લા બ્રહ્માંડ આપણે નજર ના જતી, જેમ તને પ્રોફેસર કેમ તે દિવસે કે કેટલા બિલિયન વર્ષથી જ આ પ્રકાશ આવે એની આગળનું જે છે તો આપણે ખબર એ પણ નથી. જે હોય બધું ઈદમમાં આવી જાય. આ સમગ્ર બ્રહ્માંડ, અને બ્રહ્માંડને છોડો ને આપણે મળે આ જગત અત્યારે જેનો અનુભવ કરી રહ્યો છું, જે મારી સમક્ષ છે એ જગત. ભગવાન કે મારા વડે હું એમાં વ્યાપ્ત છું, હું એની અંદર વ્યાપેલો છું. આવું જયારે કેટલા વેદાંત લોકો વિચાર કરે વ્યાપવું એટલે કેવી રીતે, તરત એમ જેવું કે આ શું છે ઘડો છે, અને આપણે ઘડો કહીશું, ભલે કુલડી હોય પણ એને કહીશું ઘડો છે. શાનો બનેલો છે? માટીનો બનેલો છે. એવું સરસ રંગબેરંગી ચિત્રામણ કેટલું ખબર ના પડે છે માટીનો ઘડો. તો આ ઘડાને બનાવવા માટે ઓછામાં ઓછા બે કારણ જોઈએ. મોટા મોટા આ બધું ઘણી વાર સાંભળેલું છે, છતાં આપણે મારે કહેવું તો જોઈએ. કદાચ બે ચાર જણ એવા હોય જેમાં ના સાંભળેલું હોય. આ ઘડાને એવું થાય છે ને, બે ચાર જણ માટે પછી સેંકડો લોકો એક ને એક વસ્તુ સાંભળે, આ જરા થોડું પાકું થાય. એકનું એ કારણ આપણું મગજ બીજી જતો રહે, હમણાં સ્વામીએ પૂરું એવું ના કરશો. આપણે એકને એક વસ્તુ પણ વારંવાર સાંભળીએ તો આપણને વધારે વધારે સ્પષ્ટતા થતી હોય છે. એકને એક જ વસ્તુ વારંવાર વાંચીએ તો આપણે જે નવું નવું પ્રાપ્ત થતું જ હોય છે. એટલે આ ઘડો ના હોત તો વેદાંત લોકોનું શું થાત મને ખબર નથી, પણ આ ઘડો એનું સર્જન કરવા માટે બે કારણો જોઈએ. એક તો કુંભાર જોઈએ અને બીજું માટી જોઈએ. માટી બિચારી જળ છે, માટે પોતાની જાતને ઘડી ના શકે, માટે માટીને ઘડવા માટે કોઈ ચેતન કુંભાર જોઈએ. એકલો ચેતન કુંભાર પણ ના ચાલે, કારણ કે એ પોતે ઘડો ના બની શકે, એને બનાવવા માટે માટી જોઈએ. તો સર્જન કરનાર કુંભાર એને કહેવાય નિમિત્ત કારણ, અને જેમાંથી સર્જન થાય છે એ માટીને કહેવાય ઉપાદાન કારણ. આ તો રોજનો અનુભવ છે ને. રોટલી બનાવે તમારે જે લુવો તો જોઈએ જ ને, તો રોટલી બને. લુવાને કહેવાય ઉપાદાન કારણ, તમે જે વણતો આને કહેવાય નિમિત્ત કારણ. ટૂંકમાં કશી વસ્તુનું સર્જન કરવું હોય તો આ બે જોઈએ. તમારે સ્વેટર ગૂંથવું હોય તો પણ ઊન જોઈએ અને તમે જોઈએ. રોટલી બનાવે તો તમે નિમિત્ત કારણ, લુવો ઉપાદાન કારણ વગેરે. આ વસ્ત્ર બનાવવો હોય તો આ સૂતર જે છે એ ઉપાદાન કારણ, પેલો વણકર છે નિમિત્ત કારણ. તો આ જગત પણ સર્જન છે. તેથી આ જગતનું સર્જન કરવા માટે પણ બે પ્રકારના કારણ જોઈએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો બે કારણનો સ્વભાવ થોડો અલગ છે. ઉપાદાન કારણ જેમ કે માટી, એનો શું સ્વભાવ છે કે આ ઘડામાં કાર્યમાં રહેલો. ઘડાને કોઈ કાર્ય અથવા સર્જન. તો માટી કારણ છે, ઘડો કાર્ય છે. માટી જે ઉપાદાન કારણ છે એનો કેવો સ્વભાવ છે? ઘડારૂપી કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલે કે આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ રહે નહીં, ખરું? ઘડા માટી ક્યાં છે? સર્વત્ર, નીચે ઉપર બાજુમાં અંદર બહાર બધામાં ઘડામાં માટી છે. માટી ઘડામાં સર્વત્ર વ્યાપેલી છે. ભગવાન કહે છે કે
હું આ સમગ્ર જગતમાં વ્યાપેલો છું. એટલે આપણે તરત યાદ આવ્યું, જેવી રીતે માટી અનેક બધા ઘડાઓમાં વ્યાપેલી હોય તેવી રીતે ભગવાન પણ આ જગતમાં વ્યાપેલો છે. આપણે ત્યાં પાલડીની બીજી જગ્યાએ કેટલા ઘડાઓ બધા મૂકતા હોય છે ને ફૂટપાથ પર, સેંકડો પ્રકારના ઘડાઓ, અને જાત જાતના બધા પાત્રો, કુંદડી પણ હોય, કોળિયા પણ હોય, જાત જાતની બધી વસ્તુ હોય, પૂજા પણ હોય, ઘડાઓ પણ હોય, માટલા પણ હોય. આમ આ બધા આ જે કાર્ય છે, પદાર્થોના નામ જુદા છે, રૂપ જુદા છે, ઉપયોગ પણ જુદા છે. ઘડાનો એક પ્રકારનો ઉપયોગ હોય, પૂજાનો બીજો ઉપયોગ હોય, કોળિયાનો ત્રીજો ઉપયોગ હોય વગેરે. આમ નામ જુદા, રૂપ જુદા, ઉપયોગ જુદા, છતાં પણ એ બધાનું ઉપાદાન એક માટી છે. એ એક જ માટી અનેક ઘડાઓ બની ગઈ ખરી કે નહીં? એક જ માટી અનેક બધા ઘડાઓના રૂપમાં અભિવ્યક્ત થાય છે ખરું કે નહીં? તો આ પ્રકારનો સંબંધ ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચે છે. ઉપાદાન કારણ સ્વયં કાર્યના રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે. ઉપાદાન કારણ કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય છે. એના વગર કાર્ય હોઈ ના શકે. એ સ્વયં કાર્યના રૂપમાં અભિવ્યક્ત થાય. એમ કહેવાય કે આ માટી બધા ઘડા વગેરે પાત્રના રૂપમાં અભિવ્યક્ત થયેલી છે. એક સોનું જ બધા અલંકારના રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે. એક જળ અનેક બધા તરંગોના રૂપમાં અભિવ્યક્ત થાય છે. બીજું એક વસ્તુ છે ને કે સોનાને એવી ચિંતા નથી કે આ ઘરેણું બહુ સરસ ઘડાયું છે કે પછી નકામ નથી બરાબર. આ સરસ ઘરેણું છે કે બેડોળ ઘરેણું છે કે સોનુનો વિરોધ કરે છે ખરો? આપણે વિરોધ કરીએ કે ભાઈ આવું મન નહીં, આવી ડિઝાઇન નહીં, આવો ઘાટ નહીં, મને પેલો ઘાટ જોઈએ. ભલે આપણે ભલે રાગત દ્વેષ હોય, અલંકારના નામ માટે, રૂપ માટે, ઘાટ માટે. સોનાને કહ્યું છે? સોનાનો કોઈ પક્ષપાત કરો કે આજ હું તો ભાઈ બંગડીમાં હોઉં અને બુટ્ટીમાં ના હોઉં, એવું છે સોના? આમ કોઈ પક્ષપાત નથી, બધામાં સમાન ભાવે રહેલું છે ને. બેડોળ હોય કે સુડોળ હોય, અલંકાર ગમે તેવો હોય, પણ સોનું એનો આત્મા છે. આ ઘડાનો આત્મા કોણ? તો માટી. આત્મા કોને કહેવાય? જેના વગર વસ્તુ રહી ના શકે. તો આ ઘડો માટી વગર હોઈ ના શકે. માટે આપણે કહીએ કે માટી એ ઘડાનો આત્મા છે. આ સોનું અલંકારનો આત્મા છે. જળ બધા તરંગોનો આત્મા છે. આત્મા કેવો છે? કશી વસ્તુનો વિરોધ નથી કરતો, કોઈ પક્ષપાત કરતો નથી, બરાબર સમાન ભાવ રાખે છે, સમાન અનુગ્રહ કરે છે ને. બહુ મહત્વનું છે. ભગવાન કહે છે કે હું સમગ્ર જગતમાં વ્યાપેલો છું, અર્થાત હું સર્વનો આત્મા છું. જે માટી ઘડા વગેરે અનેક પાત્રમાં વ્યાપેલી હોય અને માટી બધાનો આત્મા હોય, તેવી રીતે ભગવાન કહી રહ્યા છે કે હું સર્વનો આત્મા છું, સર્વમાં સમાન ભાવે રહેલો છું. ભગવાનની પહેલી ઓળખાણ. બધે ભગવાન છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ છે વાસ્તવમાં ઈશ્વર વડે વ્યાપ્ત છે. દુનિયામાં કોઈ શાસ્ત્ર આવું આપણને કહેવાનું નથી જે આ વેદાંત શાસ્ત્ર કહે. કોઈ પણ નહીં. આવી સમજ જ નથી ને લોકોમાં. દુનિયાના લોકો ભગવાનનું વર્ણન કરે ખરા, કેવી રીતે કરે? ભગવાને જગતનું સર્જન કર્યું, તો જગત કરતા જુદો છે. કેટલાક લોકો તો સર્જક તરીકે સ્વીકારતા નથી, પણ જે લોકો ભગવાનને જગતના સર્જક રૂપે સ્વીકારે છે એ લોકો પણ માત્ર નિમિત્ત કારણે જ ભગવાન છે. જેમ પેલો કુંભારે ઘડો બનાવ્યો હોય અને ઘડાથી અલગ રહેતો હોય, અને તે રીતે ભગવાને જગતની રચના કરી. જગત કદાચ અલગ રહેશે પણ નહીં. તો ભાઈ ભગવાન જુદો અને જગત જુદો, તો દ્વૈત થઈ ગયો તો કે નહીં. આ વેદાંત કહે છે કે ભગવાન જગતનું સર્જન કરનાર છે, એટલું જ નહીં પરંતુ જગતમાં વ્યાપ્ત પણ છે. અર્થાત જેવી રીતે સ્વયં માટી આ બધા ઘડાઓના રૂપમાં બની જાય છે, તેવી રીતે ભગવાન જગત બની ગયો છે. ભગવાન જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે. કુંભાર પણ એ અને માટી પણ એ, બનાવનાર પણ એ અને બનનાર પણ એ. આ પહેલી ઓળખાણ ભગવાન.
ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, સર્વમાં આત્મા છે, સર્વમાં સમાન ભાવ રહેલો છે. ભગવાન પોતે આગળ કહે છે, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું પ્રાણી માત્રમાં છું, જળ ચેતન સર્વમાં સમાન ભાવે. એ ખાલી ચેતનમાં નહીં, એમના म्हणું કે આત્મા એટલે માત્ર ચેતનમાં છે, જળ ચેતનના સમાન ભાવે રહેલા છે. આ ભગવાનનું પહેલું દર્શન. સૌ એવું તો કઈ હોતું હશે, બધામાં ભગવાન હોય? આ માઇક્રોફોન ભગવાન હોય? ટેબલમાં ભગવાન હોય? આ પથ્થરમાં ભગવાન હોતો હશે? ભગવાન તો ચેતન હોય. જળમાં કઈ ભગવાન હોય? અને સ્વામીજી અમારો પડોશી, તમને ખબર છે શું શું જાતના કારસ્થાન કરે છે, શું શું કરે છે, એમાં ભગવાન છે. અને પેલો અલ કાયદા, સ્વામીજી આ બધા ટેરરિસ્ટ, આ પ્રકારે બધા આક્રમણ કરનાર, આવી જાતની ક્રૂરતા દેખાડનાર, આ બધામાં આતંકવાદીઓ, આમાં ભગવાન હોય? લોકો ગભરાઈ જાય છે બીજા બધા લોકોને કે ના ના એમાં તો ભગવાન ના હોય, શૈતાનમાં ભગવાન ના હોય. ભગવાન તો સારો, જો ખરાબમાં ભગવાન ન. એ તો ભગવાન શું કહે છે? મયા તદમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ જગત, આ સમગ્ર જગત જળ ચેતન સારું ખરાબ ભૂત વર્તમાન ભવિષ્ય જે કઈ હતું છે ને હશે એ બધામાં હું વ્યાપેલો છું. અરે ખૂનીમાં તો ભગવાન હોતો હશે સ્વામી. જો ભગવાન બધે રહેલો હોય, બધાનો આત્મા હોય, તો ચોરને ચોરી કરતો રોગ તો કેમ નહીં હોય? તરત પ્રશ્ન થાય, સ્વામી આવું તો કેમ થતું હશે? ભગવાન બધું તો અન્યાય કેમ છે? આ ભૂખમારો કેમ છે? આવું કેમ છે? તેમ કેમ છે? એટલે કે શ્રદ્ધાના પુરુષા પેલા શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે આપણે ભગવાન જેવું ઈચ્છે છે એવો ભગવાન ન હોય, તરત આપણે ભગવાનનો તિરસ્કાર કરી નાખીએ. આ વસ્તુ હોય જ ના શકે, હું નથી માનતો સ્વામી, બધા ભગવાન હોય. તો પહેલા નથી માનતો કહી દઉં, પછી સાંભળવા તૈયાર જ ના, આગળ સાંભળે જ નહીં ને. એટલે સાંભળો તો ખરા ભાઈ કે ભગવાન બધે છે કે સમજીને ક્યાં છે. એટલે આપણને વેદાંત શાસ્ત્ર એક ચેલેન્જ આવે, પડકાર આપે છે કે આપણે જેને આતંકવાદી કહીએ, જેને ખૂની કહીએ, જેને ચોર, જેને દુષ્ટ કહીએ, એને પણ તું જરાક સૂક્ષ્મતાથી જો, એને જરાક ઝીણવટથી જો, એના આત્માને, એના વાસ્તવિક સ્વરૂપને જો. ક્રૂરતા છે નથી એવું તમે નહીં કહીએ, અન્યાય નથી એમ પણ નહીં કહીએ, પણ અન્યાય કયા સ્તરે છે, આ ક્રૂરતા કહો, આ બધી દુષ્ટતા કયા સ્તરે છે? એ જે વ્યક્તિનું સત્ય છે કે વ્યક્તિમાં ક્રૂરતા કે દુષ્ટતા ઉપરાંત જે રહેલો છે. જયારે અશ્વત્થામાને દ્રૌપદી સમક્ષ ખડો કરવામાં આવ્યો, અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોનો વધ કરી નાખ્યો હતો અને અર્જુને પકડીને લાવે એની સામે મારી નાખવા તૈયાર થઈ ગયો કે શું સજા કરું તો કે દ્રૌપદી. દ્રૌપદી શું કહેવાની હતી? એ તો એને બધા આ વખતે દ્રૌપદીમાં પીગળી ગઈ કે નહીં, એની પર કોઈ માં હશે ને, જે મારા પુત્રોનો વધ થયો અને મને કેવું દુઃખ થાય છે, એની પર કોઈ માં હશે, એને ભાઈ થશે તો ખરો. આ ખૂની તો ખરો પણ માણસ તો ખરો ને, માણસ તો ખરો, એ લાગણી તો ખરી જ ને એને, એવું ખરું. એ સ્વામીજી એ તો ક્રૂર જ છે. ક્રૂર તો 24 કલાક ક્રૂર છે, હંમેશા ક્રૂર છે. એવો કોઈક સંજોગ ઉભા ન થાય જે અત્યંત ક્રૂર મનુષ્યમાં આપણે કોમાતા દેખાય. એનું નાનું બાળક એની સમક્ષ આવી જાય તો એના ચહેરા પર કેવા ભાવ હોય છે? ત્યારે ખૂની હોય છે, ત્યારે એનો કેવો પેલો અંદરનો વાત્સલ્ય ભાવ, અંદરનો પ્રેમ કેવો બહાર ઉભરાતો હોય છે કે નથી ઉભરાતો? સ્વામીજી એ તો વરસને વસલે રાખે, બોલે વરસને વસલે થતો હોય તો ક્યારેક તો થાય છે ને. વેદાંત શાસ્ત્ર એમ કે સત્ય શું છે? પૂરું વરસને વસલે થનારું સત્ય છે કે આખું વરસનારું સત્ય છે? હંમેશા એની ક્રૂરતા અને એવી જણાતી એ સત્ય છે કે ક્યારેક એની કોમળતા બહાર આવતી એ સત્ય છે? વેદાંત કહે છે પેલી કોમળતા એ સત્ય છે.
તો ચંદનના લાકડાને પણ આપણે પાણીમાં લાંબો સમય રાખીએ તો એની બહારની સપાટી કોવાઈ જાય, એમાંથી દુર્ગંધ આવવા માંડે. પણ જે ચંદનને જાણે છે એ તો જાણે છે કે ભલે એની સપાટી પર દુર્ગંધ આવતી હોય, પરંતુ એના ગર્ભમાં તો સુગંધ જ છે. એ ચંદનને ફેંકી નહીં દે, એ તો એને પથ્થર ઘસે છે, બહારની એની સપાટી દૂર થાય એટલે સુગંધ અભિવ્યક્ત થવાની જ છે. આપણે જાણીએ છીએ આપણે કેવા મહાપુરુષો થઈ ગયા બધા. ગાંધીજી તો ખરા, રવિશંકર મહારાજ બધા મહાપુરુષો કેવા થઈ ગયા કે જેમની સમક્ષ પેલા લૂંટારાઓ આવી એમને પગે પડતા હતા, એમને અસ્ત્રો શસ્ત્રો બધા એમના ચરણ ધરી દેતા હતા. એવું ક્યારે બને? એમનામાં રહેલું જે માનવ છે, જે કોમળતા છે, જે પ્રેમ છે, એનું એ લોકો આવાહન કરી શકે. આપણે ન કરી શકે જુદી વાત છે. તો આવાહન કરો કેમ? બુલાને વાલા ચાહીએ, ખીલાને વાલા ચાહીએ. ગાયનો આવે છે ગીતો બધા, સગડીના બોર ખાતો ખીલાને વાલા ચાહીએ ને પેલા સુદામા જેવો છે ગાતા હતા ને બધા કે ભગવાન કે નથી મળતો વગેરે. સુદામા થવું પડે, સબરી થવું પડે, બરોબર છે. પણ તોય એઠા બોર રામચંદ્રને એઠા બોર ખવડાવે કોઈ કહે તો આ બહારની વસ્તુ છે. આ ધર્મમાં નિષ્ઠ કોઈ દાડો આ ધર્મ આડાવડા જનારાને એમને પણ પીગળાવી દીધા અને એઠા બોર ખવડાવે. વિચાર કરો, આપણે શેનું આવાહન કરીએ છીએ? કહેવાનો ભાવ એ છે કે આપણા મનમાં આપણે કોઈને બાદબાકી ન કરી નાખીએ. ભલે વ્યવહારમાં જે પ્રકારનું વર્તન યોગ્ય લાગે એ પ્રકારે ભલે કરો. સ્વામી આવું વિચારતો ન્યાયાધીશ તો છોડી જ મૂકે? ના, હું નથી કહેતો છોડી મૂકો. વ્યવહારમાં જે નિયમ છે એનું ભલે પાલન કરો, પણ સાચો ન્યાયાધીશ અંદરથી જાણે છે કે આ વસ્તુ, આ વ્યક્તિ ભલે ગુનેગાર છે અમુક રીતે જોતા, પણ અંદરથી દરેક નિર્દોષ છે. તેથી સજા એટલે એને સજા કરવા માટે નહીં, માત્ર સમાજમાં એક પ્રકારનો નિયમ બનાવવા માટે અને સમાજને ભયરૂપ દૂર કરવા માટે કરવું પડે કરે. જો જોઈ તો દરેકમાં એ ઈશ્વર, એ જ શ્રી કૃષ્ણ, એ સચ્ચિદાનંદ દરેક વસ્તુમાં દેખાશે. શ્રદ્ધા જોઈએ, ભલા સ્વીકારીએ કે આવું હોઈ શકે અને સંભવિત છે. કારણ કે દરેક પદાર્થમાં આ 5 વસ્તુઓ છે. ભાષે છે, પ્રિય છે, એક નામ છે, એક રૂપ છે, બરોબર ને? આ પણ દર વર્ષે સાંભળે જ છે બધા લોકો. એ પાછું થયું એટલે બધા લોકો ચાલો ક્યારે પૂરું થશે એવું નથી, પણ આ પણ સાંભળે. વળી પાછું વધી એકવાર સાંભળવાની જરૂર છે. દરેક પદાર્થના આ 5 અંશ છે. અસ્થિભાતિ પ્રેમ રૂપમ નામ ચેત્યમ છે પંચકમ. આ ઘડો છે. કેવી રીતે કહી શકો ઘડો છે? કારણ કે ઘડો અમારા જ્ઞાનનો વિષય છે, અમારા જ્ઞાનમાં ભાષે રહ્યો છે એટલે ભાષે છે. ભાષે છે માટે કહીએ કે છે. અને વળી કેવો છે? પ્રિય છે. આ ઘડા માટે બીજા કોઈ પ્રકારના મને રાગ દ્વેષ ન હોય તો પ્રિય છે. અરે આવો તો ઘડો હતો એમ કરીને મારા મનમાં એનો બાદબાકી કરી નાખો તો જુદી વાત છે. આ તો મારો છે એવું કઈ ના રાખીએ તો આ ઘડો પ્રિય છે. એનું એક નામ છે ઘડો, એનું એક રૂપ છે. પછી આ વસ્ત્ર છે. આ ઘડાને ઘટ કહેવાય અને પટ કહેવાય સંસ્કૃતમાં. આ વસ્ત્ર પણ છે, ભાષે છે, પ્રિય છે, એનું પણ એક નામ છે અને રૂપ છે. પુષ્પલેખ છે, ભાષે છે, પ્રિય છે, નામ છે, રૂપ છે. પુસ્તક પણ છે, ભાષે છે, પ્રિય છે, નામ છે, રૂપ છે. તમે પણ છો, ભાષો છો, પ્રિય છો. કોઈકનું તો પ્રિય છો, કોઈનું તો આપણી જાતનું પ્રિય છે. એક નામ છે, રૂપ. હું પણ છું, ભાષું છું, પ્રિય છું, મારું પણ એક નામ છે, એક રૂપ છે. ખરું કે નહીં? આમાં જળ અને ચેતન કોઈ અપાદરૂપ નથી. આ 5 વસ્તુ જળ અને ચેતન બધી વસ્તુ ધરાવે છે કે નહીં? આટલું તો આપણે યશ આપવો જ પડે. દરેક વસ્તુને આટલો યશ તો આપવો જ પડે કે ભાઈ છે તો એટલું તો આપણે સ્વીકારવું પડે. રાવણ પણ છે તો ખરો, ભાષે છે પણ ખરો, એની જાતને પ્રિય છે પણ ખરો, નામ પણ છે અને રૂપ પણ છે.
મંદોદરી પણ છે, ભાષે છે વગેરે બધા, અને રામચંદ્રજી પણ છે, ભાષે છે, પ્રિય છે, નામ છે, બધાને સરખા તમે તો ગણો છો. આ બધાને એકબીજા કરતા જુદું પાડનાર કોણ? માત્ર નામ હો. બસ સર્વ સામાન્ય તત્વ કયું છે? ભાષે છે, પ્રિય છે. એટલો યશ તો બધાને આપવો જ પડે ને. નામ જ ભગવાન અસ્તિ ભાતિ પ્રિયમ સચ્ચિત આનંદ. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. આ અવ્યક્ત છે. વ્યક્ત શું છે ખબર છે? ઇન્દ્રિય દેખાય છે ખબર છે? નામ ને રૂપ. આ છે, ભાષે છે, પ્રિય છે, એ ઇન્દ્રિયનો વિષય નથી. વ્યક્ત શું છે? નામ ને રૂપ. અવ્યક્ત શું છે? અસ્થિ ભાતિ પ્રિય. કે સત્ય જે છે ને એનો કોઈ આકાર નથી, એને કોઈ વિશેષતા નથી. જે બધા આકારમાં હોય એને પોતાનો આકાર નથી ને. બધા આકારમાં છે પણ છે, બધા આકારમાં ભાષવા પણ છે, બધા આકારમાં પ્રિય પણ છે, બધી વિશેષતામાં છે, ભાષા છે, પ્રિય છે. જે બધા આકારમાં હોય એ સ્વયં આકાર વગરનું હોય, જે બધી વિશેષતામાં હોય સ્વયં વિશેષતા વગરનું હોય. ખરું કે નહીં? તેથી આ છે, ભાષે છે, પ્રિય છે, અસ્થિ ભાતિ પ્રિય, એનું કોઈ આકાર નથી, કોઈ વિશેષતા નથી. નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ, નિર્વિકાર, અસ્થિ ભાતિ પ્રિય. તો બધા જ આકારમાં, બધી વિશેષતાઓમાં, બધા જ ગુણમાં. આ બધા આકારો ક્યારે હોઈ શકે? વિશેષતા ક્યારે હોઈ શકે? ગુણ ક્યારે હોઈ શકે? જ્યારે નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ એમાં સમાન ભાવે રહેલો હોય, એને આધાર આપનાર હોય ત્યારે જ હોઈ શકે. મત્સ્થાય સર્વભૂતાની. ભગવાન કહે છે કે જેમ માટી એમ કે ને કે આ ઘડો મારામાં છે, હું ઘડાનો આત્મા છું, મારે કારણે ઘડો છે, હું ઘડો મારામાં છે, હું એનો આત્મા છું, મારે કારણે ઘડો છે. તેમ આપણે આગળ લઈએ તો અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ એ બધાને આધાર આપનાર ખરું કે નહીં? આ સમગ્ર જગત નામ રૂપાત્મક મારામાં છે. તો પહેલા તો મયા તતમિદમ સર્વ, આટલું તો આપણે કહીએ જગત અવ્યક્ત મૂર્તિના અસ્થિ ભાતિ પ્રિય. એને કોઈ રૂપ નથી, વિશેષતા નથી, ગુણ નથી. એટલા જ માટે આપણે ઇન્દ્રિય કે મનના પ્રત્યક્ષ જ્ઞાન વિશે ન બની શકે. છે તો ખરું પણ એ ન હોય તો આ ના હોઈ શકે, નામ રૂપ ન હોઈ શકે. ભગવાન કહે છે કે અવ્યક્ત રૂપ, મારું પારમાર્થિક રૂપ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ વડે આ સમગ્ર નામ રૂપાત્મક જગતમાં હું વ્યાપેલો છું. તો ભગવાનના દર્શન કરવા શું કરવાનું? આપણે અનેક બધા ઘડાઓમાં માટીના દર્શન ક્યારે કરી શકીએ? મને કહો. અનેક બધા અલંકારોમાં સ્વામીમાં શું મૂર્તિ તરત દર્શન થાય, દેખાય છે ને સ્વામી, દેખાય તો છે, પણ સોનાની નોંધ આપણે ઘણા લેતા નથી હોતા. જો પેલા ઘાટમાં એના નામ રૂપમાં આપણું મન એટલું પરોવાઈ ગયેલું હોય તો એનું સોના પણ આપણે ધ્યાનમાં આવતું નથી. આ ઘડાના પણ આકાર અને વિશેષતાની અંદર આપણું મન એકદમ પરોવાઈ ગયું હોય, એમાં આસક્ત થઈ ગયું હોય તો ઘડાનું માટીપણાની નોંધ લેવાતી નથી. તો બધા જ ઘડામાં, બધા જ પાત્રમાં જે બધી અસમાનતા છે તે દરેક પાત્ર એકબીજા જુદું છે. કોઈ નાનું છે, કોઈ મોટું છે, કોઈ ઉપયોગ એનો જાત જાતનો ઉપયોગ થતા હોય. કોઈ ઘડામાં ગંગાજળ ભરવામાં આવે, કોઈ ઘડામાં ચૂનો ભરવામાં આવે, કોઈ ઘડામાં વળી તો થૂંકદાની તરીકે ઉપયોગ કરવામાં આવે, કોઈ ઘડામાં કચરો નાખવામાં આવે. ઘડાના અનેક ઉપયોગો હોય. એમાં માટી છે એ દર્શન ક્યારે કરી શકે? એના નામ રૂપ ઉપયોગ આવી વસ્તુ પ્રત્યે આપણે ઉદાસીન હોઈએ, નિષ્પક્ષ હોઈએ તો. જે દેખીતી સમાનતાઓ છે, દેખીતી વિષમતાઓ છે, એ વિષમતાઓ પ્રત્યે આપણે નિષ્પક્ષ હોઈએ, ઉદાસીન હોઈએ, એના પ્રત્યે કોઈ જાતનો આપણને આસક્તિ ના હોય કે દ્વેષ ના હોય, રાગ દ્વેષ વગર ના હોઈએ તો પછી એમાં જે સમાન તત્વ છે એને જોઈ શકીએ. ખરું કે નહીં? જેવી રીતે બધા જ નામ રૂપમાં જે ભગવાન રહેલો છે એનું દર્શન ક્યારે થશે કે આપણે આ વિષમતા છે, અસમાનતા એને કોઈ મહત્વ ના આપીએ. ભલે ને ઘાટ ગમે તેવા સોનું તો છે ને,
ભલે બંગડી હોય તો સોનું છે, બુટ્ટી હોય તો સોનું છે, ને સુડોળ હોય તો સોનું છે, અને બેડોળ હોય તો સોનું છે, વળેલ હોય તો સોનું છે, જૂનું હોય તો સોનું છે, નવું હોય તો સોનું છે. ટૂંકમાં આ નવું જૂનું, સુડોળ બેડોળ, મારું તારું, મોટું નાનું, આ કશી વસ્તુ પ્રત્યે આપણે ક્યારે કોઈ પક્ષપાત ન હોય, કોઈ આગ્રહ ન હોય, તો જ આપણે એમાં સર્વત્ર સમાન રહેલા સુવર્ણનું દર્શન કરી શકીએ ને. સોનું શું આપણે વેચવા જઈએ અલંકાર, આપણે રડારોડ થાય કે મારી દાદી આપેલું, મારી માએ આપેલું, 2 તોલા સોનું, એને કશું નથી આ બધું. તો પહેલું ભગવાનનું દર્શન. જો ગીતા ભગવાન શીખવાડે છે આપણે દર્શન કેમ કરવું, આપણે પહેલા દિવસે વાત કરી કે કેવી રીતે આ બધી વિષમતાઓના પ્રભાવથી મુક્ત રહેવું, કે બધું અસમાન છે, વિષમ છે, ના નથી તો બધામાં સમાન શું છે. હજી ભગવાન ના જોઈએ તો ચાલો ભગવાનનો પ્રસાદ તો જોઈએ. એટલે આપણે પહેલા દિવસે વાત કરી કે ભગવાન કર્મયોગમાં શીખવે છે કે જે કંઈ પરિણામ તને પ્રાપ્ત થાય, જે કોઈ પરિસ્થિતિ તારી સમક્ષ આવે, એને તું મારા પ્રસાદ રૂપે, મારા અનુગ્રહ રૂપે જો. ભગવાનને જોતા પહેલા આપણે ભગવાનના અનુગ્રહના દર્શન કરીએ. ક્યારે થાય? શ્રદ્ધાધાના પુરુષા, શ્રદ્ધા હોય ત્યારે કે ભગવાન છે, સર્વત્ર સમાન ભાવે છે, એ કૃપાળુ છે, એ જે કંઈ કરે એ મારી પ્રત્યે શુભેચ્છાની પ્રેરણા કરે છે, એ ક્યારે મારું બુરું નહીં ઈચ્છે. આ શ્રદ્ધા. ભગવાનને જો આપણે શ્રદ્ધા તો જોઈએ પછી દેખાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આ પ્રકારની શ્રદ્ધા હશે તો જ આપણે વિષમ પરિસ્થિતિને ભગવાનના પ્રસાદ સ્વીકારી, તો આપણે એમાં પ્રસાદ દેખાય છે ખરો. આપણે જયારે આપણું મન મુક્ત રાખ્યું હશે તો કદાચ આપણને જે પ્રતિકૂળ છે એમાં કદાચ કંઈક આપણે ભગવાનની કૃપા દેખાશે. ભગવાન બધે હોય તો પ્રતિકૂળતામાં હોવો તો જોઈએ જ ને, અને ભગવાન કૃપાળુ હોય તેની કૃપા હોવી તો જોઈએ, પણ આપણે મન જયારે સ્વસ્થ રાખીએ તો કદાચ દર્શન થાય ખરા. એનો સંકેત આપણે જણાય કે ના ભાઈ આની પાસે પણ આ છે. એટલે સર્વત્ર સમાન ભાવે રહેલા ભગવાન દર્શન કરવા માટે પહેલા ભગવાન આપણે કહ્યું કે જે કંઈ છે એને પ્રસાદ રૂપે સ્વીકારો, તો રાગ દ્વેષતા બહુ મુક્ત થાય. અનુકૂળ માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ. તો અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવવાનો પડે. ઈશ્વરનો પ્રસાદ એવો છાપ લગાવીએ તો કઈ છાપ લગાવીએ આપણા પર આધારિત છે. અનુકૂળ, પ્રતિકૂળ, આ એક છાપ લગાવવાની રીતે. અને રાગ દ્વેષ આપણે શું છાપ લગાવીએ? ભગવાનનો અનુગ્રહ, ભગવાનનો એ પણ એટલું સત્ય છે તો કરે શ્રદ્ધાનો વિષય. અને તો આપણને બધી અનુકૂળતા પ્રતિકૂળતામાં પણ કેવી રીતે ઈશ્વરના પ્રસાદ દર્શન થાય, પ્રસાદ રૂપ થાય. મયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. બહુ મહત્વનો શ્લોક છે. આ સમજીએ એટલે બધું કામ પતી ગયું. આ ભગવાનનું દર્શન છે. તો ભગવાન આપ કહો છો કે ભગવાન બધે રહેલો તો ખૂની બની ગયો, ભગવાન ચોર બની ગયો, ડાકુ બની ગયો. આવું ભગવાન ખૂન કરે, ચોરી કરે, રોકે નહીં કોઈને, આવું અન્યાય, આવું સંસારી. આપણે એક શરીરમાં છીએ અને આટલો સંસાર વેચવાનો હોય તો બધા શરીરમાં ભગવાને કેટલો બધો સંસાર હશે. એટલે બીજી બધું ભગવાન કહે છે મત સ્થાને સર્વભૂતાની નચાહમ તેશ અવસ્થિત. આ બીજી જરા વધારે સૂક્ષ્મ ઓળખાણ. એક જ ભગવાન પોતાને ઓળખાણ આપે છે, ત્યારે મોટી મોટી ઓળખાણ આપે, પણ ધીમે ધીમે સૂક્ષ્મ ઓળખાણ આપે. પેલી મોટી ઓળખાણ કઈ આપી? બધે હું વ્યાપ્ત છું, બધે મારા દર્શન કરો, બધામાં રહેલો છું. મહારાજ આ બધામાં રહેલા હો તો આપ ચોર પણ આપ જ છો. અરે રે, આ ભગવાન તો કેવો બિચારો દુઃખી થઈ રહ્યો છે, આ ભગવાનનો જન્મ થયો, આ ભગવાન બિચારો મર્યો. આ જગત તો વિકારી છે, ભગવાન બધે રહેલા તો ભગવાનનો વિકારી છે. આ જગત તો મર્યાદિત છે તો ભગવાન મર્યાદિત છે. આ જગતમાં વિષમતા છે તો ભગવાનનું વિષમતા છે. તો કહે નહીં મત સ્થાને સર્વભૂતાની. આ બધા ભૂતો, આ બધા નામરૂપ મારામાં છે. સર્જન કોનું થાય છે?
અસ્થિ ભાતી પ્રિયનું સર્જન થતું નથી, સોનાનું સર્જન થતું નથી. આ જયારે ઘડો બન્યો ત્યારે માટીનું સર્જન થયું નથી, માત્ર નામરૂપનું સર્જન થયું ને. આપણે ઘડો કોને કહીએ છીએ? એટલે થોડું વિચારવા જેવું છે, થોડુંક સૂક્ષ્મ. આ ઘડો આપણે કોને કહીએ છીએ? જો ઘડો બન્યો પહેલા એક માટીનો પિંડ હતો, બરાબર, એને આપણે માટી કહીએ છીએ. એટલે માટી શું આપણે જાણીએ છીએ, અને માટીને માટી કહીએ. એ માટીના પિંડમાંથી ઘડો બન્યો. હવે આને આપણે ઘડો કહીએ છીએ, પણ આમાં જે માટીનો અંશ છે એ તો માટી જ છે ને. તો એ જયારે પેલા પિંડના રૂપમાં એને ઘડો નહોતા કહેતા, આ રૂપમાં એને ઘડો કહીએ છીએ, તો આપણે કોને ઘડો કહીએ છીએ? માટીને ઘડો છે, પેલા નામ રૂપને જ ઘડો કહીએ છીએ ને. તો માટી તો એની જ છે. સર્જન કોણ થયું? માટીનું સર્જન થયું નથી. શેનું સર્જન થયું? આ નામરૂપનું સર્જન થયું. જગત એટલે નામરૂપ. મત્સ્થાન સર્વભૂતાની, આ બધા જ ભૂત, બધા જ નામરૂપ. કોઈ પ્રકારના અપવાદ વગર એ બધા મારામાં છે. નચાહમ તેષુ વસ્ત્ર, હું એમનામાં નથી. એટલે કે એ મારા પર આધારિત છે, હું પર આધારિત નથી. ત્યારે થોડું વેદાંતની પછી ભાષામાં થોડી વાત કરીએ. માટી શું કહે છે? આ ઘડો મારામાં છે, હું ઘડામાં નથી. પેલું માટલું મારામાં છે, હું માટલામાં નથી. પેલો કૂજો મારામાં છે, હું કૂજામાં નથી. આ બધા પાત્રો મારામાં છે, હું એમનામાં નથી. એટલે હમણાં આગળ કહ્યું તે પ્રમાણે આપણે કોને ઘડો કહીએ છીએ? નામરૂપનો ઘડો કહીએ છીએ ને. માટી તો એની જ છે ને. તો વેદાંત શું કે આ ઘડાનું સર્જન એટલે શું ખબર છે? માટી ઉપર નામરૂપનો અધ્યારોપ થયો. વેદાંતની ભાષામાં થયા. આ ઘડો એ તો આપણે મુનસબીની વાત છે ને. એને શું કહેવું તો આપણે નક્કી કર્યું છે ને, અંદર મળીને ત્યાં ઘડો કહો. ખરેખર તો માટી જ છે ને. આ માટીને આપણે આ રૂપમાં બનાવ્યું એટલે માટીપણામાં કઈ ફેરફાર થયો છે? એ માટી તો અટકી નથી ગઈ ને, માટી જ રહી છે. એ તો વ્યવહારમાં આપણે કહું કે માટી લઈ આવો તો શું લાવું તમને ખબર ના પડે, એટલે કોઈ ઘડો લઈ આવો એવું કહીએ આપણે. પેલો કૂજો લઈ આવો, ઘડો લઈ આવો, કોળિયું લઈ આવો એમ કહીએ. શા માટે? વ્યવહારની અનુકૂળતા માટે. બાકી જેને ઘડો કહીએ એ માટી, કૂજો કહીએ પણ માટી, કોળિયું કહીએ પણ માટી. તો સર્જનમાં થયું શું? માટી ના પર આ નામરૂપનો અધ્યારોપ થયો. એટલે વળી પાછું જરાક વધારે વેદાંત આપણે સમજીએ તો આ ઘડામાં બે અંશ રહેલા છે. એક તો માટી અંશ અને બીજો નામરૂપ અંશ. એ માટી અંશ છે ને કેવો છે? બદલાયા વગરનો છે. નામરૂપ અંશ કેવો છે? બદલાતો છે. માટી અંશ કેવો છે? સ્વતંત્ર છે. નામરૂપ અંશ કેવો છે? પરતંત્ર છે. માટી છે માટે નામરૂપ છે, નામરૂપ છે માટે માટી છે એવું નથી. માટી તો ગમે તે આકારમાં હોય ને, એ તો પિંડના આકારમાં પણ હોય. એટલે કોઈ નામરૂપ ને માટીને કોઈ નામરૂપની જરૂર નથી, પણ નામરૂપ ને માટીની જરૂર છે. ખરું કે નહીં? બંગડી ક્યારે હોય? સોનું હોય ત્યારે. પણ સોના હોવા માટે બંગડીપણાની જરૂર નથી. એ તો ગમે તે રૂપમાં હોય, કોઈ આકાર વગરનું પણ હોય. સોનાનો પોતાનો કોઈ આકાર નથી. તેથી બે અંશ થયા, એક માટી અંશ અને બીજો ઘડો અંશ, નામરૂપ અંશ. એક અંશ કેવો છે? સ્વતંત્ર છે, માટી. બીજો અંશ કેવો છે? પરતંત્ર, નામરૂપ કે ઘડો. બીજું માટી કેવી છે? ખરેખર અને જોવા જઈએ તો આ ઘડો માટીથી કઈ જ નથી. કારણ કે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહે જ નહીં. મને ખરેખર આ માટી જ છે. સત્ય શું છે? માટી છે. આ ઘડો શું છે? મિથ્યા છે. નામરૂપ કેવું છે? અધ્યારોપ કહો, મિથ્યા કહો, વેશ કહો. આ માટીએ ઘડાનો વેશ લીધો, પૂજાનો વેશ લીધો. એક ઈશ્વરે આ બધા વેશ લીધા. ત્રિભિર્ગુણમય ભાવૈ એવી સર્વમિદમ જગત મોહિતમ ના વિજાનાતિ મામેભ્ય પરમવ્યમ. ભગવાન કે મેં આ બધો નામરૂપનો વેશ લીધો, કે સત્વરજસ તમસ આનો વેશ લીધો. લોકો બધા વેશમાં એટલા બધા મોહિત થઈ ગયા છે કે વેશ પહેરનાર મને તો એ લોકો ઓળખી શકતા જ નથી કે મારી અવગણના કરે છે. ઓળખે શું? અવગણના કરે છે.
જેવી રીતે આ ઘડામાં આ માટી કેવી છે? સત્ય છે. નામરૂપ મિથ્યા છે. આ નામરૂપ અધ્યારોપ છે, વેશ છે, મિથ્યા છે, પરિવર્તનશીલ છે, પરતંત્ર છે. એ છે કે નહીં મહત્વનું જ નથી. હોય કે ના હોય તો શું, માટી તો હોવાની જ છે. તે ભગવાન કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની, આ બધું નામરૂપ છે, એ મારો વેશ છે, મારા પર અધ્યારોપિત છે. ન ચાહમ તેષ વસ્ત્ર, હું એમનામાં નથી. એ બીજું દ્રષ્ટાંત આપીએ તો જેવી તો કોઈ અભિનેતા હોય એ જાત જાતના બધા વેશ ભજવતા હોય, જાત જાત વેશ લઈને, જાત જાત સ્વાંગ લઈને અનેક વેશ ભજવતો હોય. ક્યારેક કોઈ ભિખારીના કપડા પહેરે એને ભિખારી પણ વર્તતો હોય, ક્યારેક રાજા બનીને આવે, ક્યારેક પ્રધાન બનીને આવે, ક્યારેક સાધુ બનીને આવે, ક્યારેક નાયક બનીને આવે, ક્યારેક ખલનાયક બનીને આવે. તો અભિનેતા પણ આવું કહી શકે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત મયા તદવિદમ સર્વમ. તો અભિનેતા શું કે આ ભિખારી, રાજા, પ્રધાન, સાધુ એ બધામાં વ્યાપ્ત છું, છે કે નહીં? તો અભિનેતા ભિખારીમાં, રાજામાં, પ્રધાનમાં, સાધુમાં, ગમે જાત જાતના વેશમાં એ વ્યાપેલો ખરો કે નહીં? પરંતુ આ ભિખારી કહો, રાજા કહો, એ તો મારા પરનો અધ્યારોપ છે. એ મારા પર આધારિત છે. હું છું માટે ભિખારી છે, ભિખારી છે માટે હું છે એમ નથી. ભિખારી મિથ્યા છે, અભિનેતા સત્ય છે, ખરું કે નહીં? તો ભગવાન કહે છે કે હું સત્ય છું, અસ્થિ ભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ, હું સત્ય છું. આ નામ રૂપાત્મક જગત અધ્યારોપ છે, મિથ્યા છે, વેશ છે. અંતેથી જેને આપણે આતંકવાદી કહીએ, જેને આપણે સંત કહીએ, જેને આપણે શૈતાન કહીએ, જેને આપણે પાપી કહીએ, જેને પુણ્યશાળી કહીએ, જેને સારો કહીએ, જેને ખરાબ કહીએ, જેને રાજા કહીએ, જેને ભિખારી કહીએ, જેને સુખી કહીએ, જેને દુઃખી કહીએ, જેને ધનવાન કહીએ, જેને ગરીબ કહીએ, આ બધું વર્ણન ક્યાં લાગુ પડે ખબર છે? માત્ર નામ અને રૂપના સ્તરે. પરંતુ આ બધો વેશ પહેરનાર જે અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ તો આ બધા સ્પષ્ટ છે ને. પેલો ભિખારીનો વેશ પહેરવાથી એ ભિખારી બની જાય છે ખરો? અમારા સ્વામીજી શું કે ખબર છે? આ ભિખારી તો કેવો છે, પેલા અમિતાભ બચ્ચન તારે તો ભિખારી બન્યો હોય, આ પેલા ભિખારીનો હિસાબ શું છે એની આગળ? એ ભિખારી બને તો એને ઉલટું શ્રેષ્ઠ અભિનેતાનું તો કદાચ પારિતોષિક મળે, મળે કે ના મળે? તો કે એને માટે તો કેટલા આ વર્ષનો બધે સંગીત હોય અને કેટલા સંગીત ગાયનો વાગતો હોય, એ પેલો ત્યાં આમ પેલો એ ગીત ગાતો હોય, આંખો ત્યાં આંસુ નીકળતા હોય અને આગળ સંગીત વાગતું હોય અને કેવું બધું હોય. અને કેમ ભીખ માંગવી, એને 100-200 ભિખારીનો અભ્યાસ કર્યો એટલે કેમ એમ શું કરવું ના બધું જાણતો હોય. આ બિચારા ભિખારીને ખબર ના હોય. આમ આંખો આંસુ હોય, ભીખ અને પેલા રડતમાં ચહેરો હોય અને બિચારો એકદમ પરવશ હોય એવું લાગે આપણને. અંદરથી હસી રહ્યો છે, કેવી સરસ, હું કેવો સરસ અભિનય કરેલો છે, કેવા સરસ આંસુ આવે. આમ ભિખારનો વેશ કરવાને કારણે 2-4 કરોડ પાછળ મળવાના છે, એટલો વધારે ધનવાન થવાનો છે, ખરું કે નહીં? કારણ કે ભિખારી કેવો છે? મિથ્યા છે. એક તકલીફ થાય કે કંઈક કશું ઢીચી મીચીને ગયો હોય અને પછી એને રંગમંચ પર એમ લાગે હું ભિખારી છું તો વાત નથી, એવું બને. જે ખરેખર તો કરોડપતિ છે, કોણ બનેગા? બનેલો જ છે. જે ખરેખર કરોડપતિ છે, તો કદાચ કે જો અહીંયા ભૂસું ભરાઈ ગયું, કદાચ કંઈક થઈ ગયું, વધારે પડતું પીવાઈ ગયું અને એના મગજમાં હું ભિખારી છું, તો ભિખારી પણ બધું દુઃખ અનુભવ કે ના હોય, એને ભિખારી હોવાની જરૂર નથી. ભિખારીપણાના દુઃખ માટે એને ભિખારી હોવાની જરૂર નથી, માત્ર ભિખારીની માન્યતા પૂરતી છે. જેવી રીતે આપણે ખરેખર કઈ જીવાત્મા હોવાની જરૂર નથી, દુઃખી હોવાની જરૂર નથી, માન્યતા પૂરતી છે. એ પણ એક જુદી વસ્તુ છે. પણ કહેવાનો ભાવ એ છે કે
ભિખારીનો વેશ લેવાથી ભિખારી બની જતો નથી. કારણ કે એ ભિખારી પણ કેવું છે? અધ્યારોપિત છે, મિથ્યા છે, વેશ છે. વેશના કોઈ ગુણધર્મો વેશના પહેરનારને ક્યારે અડકતા નથી. એ તો અકબંધ જ રહે છે. એવું ના હોત તો એ રાજા કેમ બની શક્યો હોત? એ ભિખારી બની જ ગયો તો એ રાજાનો વેશ લઈ જ ના શક્યો હોત. પણ તરત કાઢી નાખે બીજો વેશ તરત પહેરી લે. એ કે રાજા બની નથી ગયો, નહીં તો પછી પ્રધાન ના બની શક્યો હોત. આ બધું બનવા છતાં કઈ બનતો નથી. વાસ્તવમાં આ બધી કઈ એની વિભૂતિ છે, એની અભિવ્યક્તિ છે. એક જ અભિનેતા અનેક નામ રૂપ અનેક વેશ એમ ધારણ કરતો હોય. એક જ પરમાત્મા અસ્થિભાતિ પ્રેમ, એક જ સચ્ચિદાનંદ અનેક બધા નામ રૂપ અનેક વેશ ધારણ કરે છે. એ રૂપમાં આપણે સમક્ષ વ્યક્ત થયેલો છે. બોલો ભગવાનની કેવી સુંદર ઓળખાણ. આપણે જયારે મનને થોડું મુક્ત રાખીએ તો આપણા બધા જાત જાતના ભગવાન વિશેના ખ્યાલોને દૂર કરી દઈએ અને ખોટી વિવાદમાં ના પડીએ. સગુણ ને નિર્ગુણ ને ફલાણ છોડો વળી વિવાદ. કોઈ સમજતું જ નથી સગુણ કોને કહેવાય, નિર્ગુણ કોને કહેવાય. ત્યાં બે પ્રશ્નો પૂછીએ તો બધું બહુ મુશ્કેલ થઈ જાય. સગુણ એટલે શું, નિર્ગુણ એટલે શું, એવી ચર્ચા કરું તો તમને માથું દુખવા મળે. ત્યાં તો સગુણ એટલે કોણ? ગુણ ધરાવનાર એટલે સગુણ. એ ગુણ ધરાવનાર પોતે સગુણ છે કે નિર્ગુણ છે? ગુણ ધરાવનાર સગુણ કહીએ તો એ એમ કરીએ તો ચક્કર ચક્કર ચાલે આપણું મગજ. એટલે એ બહુ ચર્ચા નહીં કરીએ. પણ ટૂંકમાં આ બધી વાતો કહેનારા કોઈ સમજતું જ નથી. કોઈ સગુણ નિર્ગુણ એક જ છે. આમાં ભિખારી કહો કે કરોડપતિ કહો કે બે જુદી વસ્તુઓ છે. સ્વામી અમે તો સગુણમાં માનીએ, નિર્ગુણ ગુણ વગર જે ગુણો ધારણ કરનાર ગુણ હોય જ કેવી રીતે? માટી વગર ઘડો હોય જ ના શકે. જે વાસ્તવ નિર્ગુણ છે એ જ બધા ગુણનો વેશ પહેરીને, કારણ કે એને અભિવ્યક્ત થવાનો વેશ પહેરવો પડે. આપણી સમક્ષ દેખાવા માટે વેશ પહેરવો પડે. શું કામ કરે છે? બસ એ ચર્ચા પછી કરીશું. શું કામ એવું કર્યું એ બીજો પ્રશ્ન છે. શું કામ કરે એની મરજી. પરંતુ ખરેખર ભગવાનની મહાન કૃપા છે. કારણ કે એ આ વેશ લે ને તો જ પછી આપણા અનુભવનો વિષય બને. તો જ આપણા મનમાં કોદળો પ્રશ્ન જાગે કે આ શું છે બધું. અને તો કદાચ એ આપણે શોધી કાઢીએ અને તો એને આપણું જ્ઞાન થાય. જે થવાનું ક્યારે? એટલા માટે વિચારો વ્યક્ત થયો નામરૂપ લઈને. પરંતુ નામરૂપ બધા ગુણ વિશેષતા બધું નામરૂપના સ્તરે છે. એ વેશ કરનાર ભગવાન અવ્યક્ત અર્થાત નિર્વિશેષ નિર્ગુણ છે. એ જ આ બધા ગુણ વેશ ધારણ કરીને વ્યક્ત થયેલો. આ કહો એટલે આ પણ આવી જાય. આ કહીએ છીએ બધું. આ સર્વનામ એટલે શું? એમાં આ શરીર પણ આવે. જે કોઈ વસ્તુ મારા અનુભવનો વિષય એ આ કહેવાય. તો શરીર જેમ તમારું શરીર જોવું છું એમ મારું શરીર મારા અનુભવનો વિષય ખરું કે નહીં? તમારા શરીર કરતા એને વધારે અનુભવું છું તો. અને મારી ઇન્દ્રિયો કે મારું મન પણ મારા અનુભવનો વિષય ખરું કે નહીં? એટલે આ જગતની અંદર તો માત્ર તમે નહીં, આ મારો દેહ મન બુદ્ધિ બધું આવી જાય. આવો મહાન વેશ પહેરને ભગવાન વ્યક્ત થયો છે. એટલે એમ જ સ્થાને સર્વ બીજી ઓળખાણ થઈ કે હું જગતના રૂપમાં તો છું જ, પરંતુ આ જગતનો વેશ છે, મારા પણ અધ્યારોપ છે. એનો અર્થ એ થયો કે જગતની બધી વિશેષતાઓ, એની મર્યાદાઓ મને કશી સ્પર્શતી નથી. એટલે કે મારી અનંતતાનો, અપરિચ્છિન્નતાનો, પૂર્ણતાનો ત્યાગ કર્યા વગર જ જાણે કે હું પરિચ્છિન્ન, મર્યાદિત, અપૂર્ણ ભાસુ છું. બસ એક જ પરમાત્મા અનેક ભાષે છે. એવું તો કઈ હોય સ્વામીજી? તો હોય. એક સોનું અનેક અલંકારોનો ભાષે છે. એથી પણ આગળ દ્રષ્ટાંત આપીએ તો આપણે સ્વપ્નમાં જેવી રીતે એકલા જ આપણે આખા સપનો ભાસીએ છીએ ને. ઘણી વાર સ્વપ્નમાં હું તો પ્રવચન આપતો કે તમે ક્યાં આવો છો? બીજા સવારે પૂછ્યું કેવું લાગ્યું કાલ રાતનું પ્રવચન? શું સ્વામી ખરી લાગે? સ્વામીઓ કઈક ઘટ્યું લાગે છે. કયું પ્રવચન સ્વામી? હું તો કાલ રાત્રે વડોદરા હતો, આજ સવારે જ આવ્યો. કયું પ્રવચન? તમે કદાચ ના કહો સ્વામી એના આદરને ખાતર, પણ મનમાં વિચાર તો ખરો કંઈક લાગે છે ખરો. પણ એટલે સ્વપ્નમાં હું પ્રવચન આપતો તો બધા શ્રોતાઓ ક્યાંથી આવ્યા? કે અધ્યાત્મની મારે કોઈ જાહેરાતો ના કરવી પડે. ક્યાંથી આવ્યા? બધા મારામાંથી ઉત્પન્ન થયા કે નહીં?
હું જાગ્યો ત્યારે બધા મારામાં સમાઈ ગયા કે નહીં? હું જ ઉપાદાન કારણ ખરો કે નહીં? હું નિમિત્ત કારણ ખરો કે નહીં સ્વપ્ન? હું એક અનેક બની જાઉં છું ને સ્વપ્નમાં. નરસિંહ મહેતા કહે ને ઊંઘમાં અટપટા ભોગ ભાષે. ઊંઘમાં સ્વપ્નમાં અજ્ઞાન નિદ્રામાં અટપટા ભોગ ભાષે. જાગીને એટલે જ્ઞાનમાં અજ્ઞાન નિદ્રામાં જાગી ત્યારે કોઈ ભેદભાવ જણાતો નથી, મહાપુરુષોને જણાતો નથી. એ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માન એવા દ્વયમ. જોયું કે હું એક જ છું, મારી જ અભિવ્યક્તિ છે. આ તો હું જ સર્વ છું. તસ્માત સર્વ અભવત. એ જ્ઞાનને કારણે એ જ સર્વ બની ગયા. એ પોતાની જાતને સર્વત્ર જોડે છે. તો ભગવાન કે ના જગત મારી વિભૂતિ છે. એટલે ભગવાનની જરા વધારે સૂક્ષ્મ ઓળખાણ થઈ કે આ સર્વ તો ભગવાન છે જ, પરંતુ બધા પરિવર્તન વચ્ચે બધા પરિવર્તનના આધાર પર પરિવર્તન રહિત, અનેકતામાં રહેલો એક, અસમાનતામાં રહેલો સમાન, વિકારમાં રહેલો નિર્વિકાર, વિનાશી અવિનાશી. તો પરમાત્મા પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જ આ બધું બની ગયો, આ બધું ભાસી રહ્યા છે. આ ભગવાનની વધારે સૂક્ષ્મ ઓળખાણ છે. એથી સૂક્ષ્મ ઓળખાણ આપણે આવતીકાલે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. नवमोऽध्यायः। अथ नवमोऽध्यायः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमन् धर्म्यम् सुसुखं कर्तुमव्ययम् अश्रद्दधानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्यमान् निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि मया ततमिदं सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि
चाहन्तेष्वस्थितः न चाहन्तेष्वस्थितः न च मत्स्थानि भूतानि न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः ममात्मा भूतभावनः यथाकाशस्थितो नित्यम् यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय मत्स्थानीत्युपधारय सर्वभूतानि कौन्तेय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् अवशं प्रकृतेर्वशात् न च मान्तानि कर्माणि न च मान्तानि कर्माणि निबध्नन्ति धनञ्जय निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम् मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तः परं भावमजानन्तः मम भूतमहेश्वरम् मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणः मोघाशामोघकर्माणः मोघज्ञानाविचेतसः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो माम् सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः
नमस्यन्तश्च मां भक्त्या नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् स्वदाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् अहमग्निरहं हुतम् पिताहमस्य जगतः पिताहमस्य जगतः माता धाता पितामहः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च ऋक्सामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानम् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् निधानं बीजमव्ययम् तपाम्यहमहं वर्षम् तपाम्यहमहं वर्षम् निगृह्णाम्यत्सृजामि च निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपाः पूतपापाः त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानाम् तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् येऽप्यन्यदेवता भक्ताः येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव
कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानाम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते तत्त्वेनातश्च्यवन्ति ते यान्ति देवव्रता देवान् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयम् भद्रं पुष्पं फलं तोयम् यो मे भक्त्या प्रयच्छते यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः अश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारः अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः सम्यक् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यते न मे भक्तः प्रणश्यति मां हि पार्थव्यपाश्रित्य मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् तेऽपि यान्ति परां गतिम्
किं पुनर्ब्राह्मणाः पुण्याः किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम् इमं प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तः मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः आत्मानं मत्परायणः ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगो नाम राजविद्या राजगुह्ययोगो नाम नवमोऽध्यायः नवमो